મનથી ઈચ્છેલું નજીક આવી જાઉં તો બધા સારું. ના એટલે તરત થોડું આગળ આવી જશે. મનથી ઈચ્છેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યારે જ સફળ થાય ત્યારે પંચ પરમેશ્વરી ભગવાનને આપણે ભાવપૂર્વક નમસ્કાર કરીએ. 3 નવકાર મંત્ર ગણાપૂર્વક આપણે સૌ પંચ પરમેશ્વરી ભગવાનને નમસ્કાર કરશું. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવ્વસાઉણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેષિં પરમં હવૈ મંગલમ. જય જગજીવ જોણી પિયાણવો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપિયામો ભયવમ જય ફુયાણમ પવો તીર્થૈરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય જગપ્પ મહાવીરો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનફલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. સર્વવાંછિતદાતારં મોક્ષફલપ્રદાયકં શંખેશ્વરપુરાધીશં પાર્શ્વનાથજીનોસ્તુતે. શોભાજનાનાં પ્રિય સત્યવાણી વાણ્યશ્ચ શોભા ગુરુદેવ ભક્તિ ભક્ત્યશ્ચ શોભા સ્વપરાત્મબોધ બોધશ્ચ શોભા સમતાશ્ચ શાંતિ. ફુરા ફુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમ્ય પુસ્તકા વિધિશ્ચ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્યતુ વાચી મેં સદા. વાત જરા આધુનિક રીતે કરીશ. બહુ વર્ષો પહેલા એક પિક્ચર જોયું હતું. અમિતાભ બચ્ચન અને શશી કપૂર બે ભાઈઓ છે. નિરૂપમ રોય એમની માં છે. દીવાર પિક્ચર હતું. અમિતાભ બચ્ચન શશી કपूर ने કહે છે, ટોણો મારે છે, બહુ ગરમી થઈ ગઈ છે, मेरे पास कार है, मेरे पास बंगला है, लॉट बहुत सारी धन दौलत है, तेरे पास क्या है? शशि कपूर 1 मिनिट સ્થિર થઈ જાય ભાઈ જવાબ આપે છે, मेरे पास माँ है. અને આખો થિયેટરનો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. માનો મહિમા જગતમાં નોખો નોખો ને અનોખો છે. એકાક્ષરી તીર્થ કહ્યું છે. વિશ્વના જુદા જુદા સંતોએ માની બહુ પ્રતિષ્ઠા કરી છે. એક સંતે કહ્યું છે ભગવાન બધે ના પહોંચી શકે એટલે માનું સર્જન કર્યું, એટલે ભગવાનનું જ બીજું રૂપ છે.
મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી તો મારી માત જો, જનની ની જોડી જગે નહીં જડે રે ગો. મારો મહિમા આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય તો વાત્સલ્ય અને ઉદારતા બે આવે. બાળક પ્રત્યે અપાર વાત્સલ્ય હોવાને કારણે મામા સહજ ઉદારતા પ્રત્યે. બાળક કઈ બી કરી નાખે, જરા સાદી ભાષામાં સમજાવું, સુરુચિનો ભંગ ના થાય, પણ ખોળામાં ટોયલેટ પણ કરી નાખે તો માં ક્યારે પણ બાળકને અડધું જ નથી કરતી. હસી ખુશીથી બધું સાફ કરે છે. એના મૂળમાં વાત્સલ્ય છે અને મનની ઉદારતા છે. એ બે ગુણો આપણે પણ કેળવવા જેવા છે. અને એ બે ગુણોના પાયામાં સમ્યક દર્શન નામનો ગુણ રહેલો છે. કે સમ્યક દર્શન નામના ગુણમાં એ બે ગુણો છે, પરસ્પર સંબંધિત છે. એટલે આપણે એ લાવવા છે. કે જ્યાં માની વાત કરી એનો હેતુ એ છે કે આધ્યાત્મિક વિકાસ માટે આપણે અહીંયા વધારે અધ્યાત્મની જ વાતો કરવી છે. અધ્યાત્મની વાતોની પુષ્ટિ માટે થોડી વ્યવહારિક વાતો કોઈ વાર કરીએ એ ક્ષંતવ્ય છે. અધ્યાત્મ જગતની ચાર માતાઓ છે જે જીવને એકડેકથી માંડીને ગ્રેજ્યુએટ કો પોસ્ટ ગ્રેજ્યુએટ કો ટોપની ડિગ્રી અપાવે. અધ્યાત્મ જગતમાં જીવનો વિકાસ ક્રમ શી રીતે ગોઠવાયો છે એ આપણે જોઈએ. પહેલી આધ્યાત્મિક માતા છે. અધ્યાત્મ જગતમાં ચાર માતાઓ છે. પહેલી માનું નામ છે વર્ણ માતૃકા. વર્ણ માતૃકા એટલે આપણી સાદી ભાષામાં કથી લઈને જ્ઞ સુધીના અક્ષરો, અક્ષરમાળકો. આપણે સ્કૂલમાં જે ગુજરાતી મોટી મને આપણે બધા ભણેલા, આજે ભલે અમેરિકામાં સેટ થઈ ગયો, બધું ઇંગ્લિશમાં વ્યવહાર ચાલતો, ઇંગ્લિશમાં આલ્ફાબેટ. આપણે ત્યાં વર્ણ માતૃકા શબ્દ છે. કથી અથી લઈને ઉ સુધી અને કથી લઈને જ્ઞ સુધી ના વર્ણો દ્વારા જ બધી ભાષા બને છે. જગતની બધી ભાષાઓ, જગતમાં અત્યાર સુધી 11,500 ભાષાઓ હતી. છેલ્લા 100 વર્ષમાં ભાષાઓ ઘસાઈ ગઈ, 7,000 ભાષાઓ જ રહી છે. જે ભાષાઓનો વપરાશ ઓછો થઈ ગયો એ ભાષાઓ ધીરે ધીરે 100 વર્ષના ગાળામાં ધીરે ધીરે ઘસાતી ગઈ. દુઃખ સાથે કહેવું પડે, જોકે ઘણા બધા જાગૃત થઈ ગયા છીએ આપણે, કે આપણી ગુજરાતી ભાષાના એ હાલ થાય એવો ભય વ્યક્ત થયો. આપણે આખી નવી જનરેશન બધા ઇંગ્લિશમાં ભણે છે. ઇંગ્લિશમાં ભણે ત્યાં સુધી વાંધો નહીં, પણ હું તમને અપીલ કરીશ કે તમે લોકો ઘરમાં તો બધા ગુજરાતી બોલવાનું જ ચાલુ રાખો. સ્કૂલ કોલેજમાં ભલે ઇંગ્લિશ ભણીએ, વ્યવહારમાં પૈસા ટકાના વ્યવહારમાં કદાચ અહીં અમેરિકામાં બધું ઇંગ્લિશમાં ચાલવું પડે છે. હવે 48 અક્ષરમાંથી જગતના બધા શબ્દો બન્યા છે. અબજોના અબજો શબ્દ છે. તમે કોઈ ચીનની લિંગ ચિંગ એવું કંઈક નામ ધારો કે કોઈનું હોય, મોકાઉ નામ હોય, અરબીમાં શય નામ હોય, ગુજરાતીમાં વસ્તુ નામ હોય, સંસ્કૃતમાં શુભ નામ હોય. કઈ પણ અક્ષર, જગતનો કોઈ પણ અક્ષર ના હોય. આપણા ભાષાશાસ્ત્રીઓએ શું કમાલ કરી છે. વર્ણ માતૃકા અનાદિકાળથી ચાલી આવે છે. હેમચંદ્રાચાર્યજી કહે છે કે યોગમાં પ્રવેશ કરવો હોય, ધ્યાનમાં પ્રવેશ કરવો તો સૌથી પહેલું ધ્યાન વર્ણ માતૃકાનું. એનાથી જબરજસ્ત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. વર્ણ માતૃકાની સાધના કરો એટલે શબ્દની સાધના કરો, અક્ષરની સાધના કરો, ભાષાની સાધના કરો. એક કલ્પના કરો કે જગતમાં અક્ષર ન હોય તો શું થાય, અને બધા અક્ષરો, બધી ભાષાઓ માત્ર 48 અક્ષરમાંથી જ બને છે. કથી જ્ઞ સુધીના શબ્દોમાં આ ઈ જોડવું પડે, એ પણ લઈ લીધું. આ ઈ 48માં આવી જશે. 48 અક્ષર, અક્ષરમાંથી શબ્દ બને, શબ્દમાંથી વાક્ય, વાક્યમાંથી ભાષા. અને જગતનો બધો વ્યવહાર આ ભાષા દ્વારા ચાલે છે, શબ્દ દ્વારા ચાલે. ભાષાના મૂળમાં શબ્દ છે. એટલે જ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે અને અક્ષરને ભગવાન, અક્ષર પુરુષોત્તમ નો એક અર્થ વિદ્વાનો, અક્ષર એટલે પુરુષોત્તમ એટલે ભગવાન, ઉત્તમ પુરુષ. હવે કલ્પના કરી આપણે કે જગતમાં અક્ષર ન હોય તો શું થાય. 5-10 મિનિટ બેસીને ચિંતન કરવા જોઈએ બધાએ. કોઈ વાર નવરા પડો તો એ કરજો. જગતના બધા વ્યવહારો અટકી જાય. આપણે આમ દુનિયાદારીમાં બોલીએ કે આ જમાનામાં બધું પૈસાથી થઈ જાય, બધું પૈસાથી થઈ જાય. હું તમને કહું, પૈસાની નોટ ઉપર પણ, 1000ની નોટ ઉપર ગાંધીજીના ફોટા તો છે, પણ રિઝર્વ બેંકના ગવર્નરની સહી ના હોય, કે અહીંયા આગળ તમારે અહીંના ગવર્નરની સહી ન હોય,
કાગળનો ટુકડો થઈ જાય. બધે જ અક્ષર દ્વારા જ બધો વ્યવહાર ચાલે છે. આ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. ઋષભદેવ ભગવાને અબજો વર્ષ પહેલા, કોટાકોટી સાગરોમાં વર્ષ પહેલા 80 કૃષિના વ્યવહાર બતાવ્યા. ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ બતાવ્યા. ભગવાન જાણતા હતા કે બધા જીવો આજ્ઞા દીક્ષા નથી લેવાના, સંસાર માંડવાના છે, અર્થકામ સેવવાના છે. મુખ્ય વ્યવહાર, મુખ્ય પુરુષાર્થ મોક્ષના લક્ષ્યપૂર્વકનો ધર્મ છે, પણ સંસારી જીવો અર્થકામમાં પણ પરોવાના. પણ એ બધા જ વ્યવહારો અક્ષર વગર ન ચાલે. એક કલ્પના કરો કે જગતમાં અક્ષર નો તો શું થાય? બધો જ વ્યવહાર અટકી જાય, બધો જ વ્યવહાર, કોઈ કામ જ ન થાય. એવી અંધાધૂંધી થાય, એની કલ્પના જ ન કરી શકીએ. કોઈ મકાન ન બને, કોઈ દુકાન ન બને, ન ખાવાનું ન પીવાનું. બહુ વર્ષો પહેલા એક, આજ પિક્ચરની વાત કરું, બીજા પિક્ચરની વાત કરું. કોશિશ પિક્ચર જોયેલું, સંજીવ કુમાર ને જયા ભાદુરી હતા. એમાં બહેરા મૂંગા છે બંને, પણ એમનો બધો વ્યવહાર ઈશારાથી ચલાવે, કોઈને યાદ હતો. અને એની શરૂઆતમાં કદાચ ગુલવારનું પિક્ચર ઋષિકેશ મુખર્જી બનાવ્યું. શરૂઆતમાં કહે છે કે अगर हम बोल न सकते, आप फूल न सकते, तो हमारा व्यवहार कैसे चलता? तो जगतમાં કહેવાનું તાત્પર્ય કે અક્ષરથી જ બધો વ્યવહાર ચાલે છે. એ અક્ષરો આપણી પહેલી માતા છે. અક્ષરોના સમૂહને વર્ણ માતૃકા નામ આપ્યું. ઇંગ્લિશમાં એ લોકો આલ્ફાબેટ કહ્યું. અને સંસ્કૃતમાંથી જ બધી ભાષાઓનું ઉદ્ભવ સ્થાન છે. સંસ્કૃત જ બધી ભાષાઓનું ઉદ્ગમ સ્થાન કહો કે ઉદ્ભવ સ્થાન કહો, જગતની બધી ભાષાઓનું મૂળ સંસ્કૃત છે. અને આપણને વર્ણ માતૃકાને પહેલા નંબરની માતા ગણી, આપણી પહેલી માતા છે. અધ્યાત્મ જગતમાં પણ પ્રવેશવું હોય તો તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ પણ ભાવ તીર્થંકર ક્યારે બને? સમોફરણમાં બેસે ત્યારે, દેશના આપે ત્યારે ઉપદેશ આપે. પણ એ ઉપદેશ માટે એમને પણ શબ્દનો સહારો લેવો પડે. શબ્દના સહારે, શબ્દના સથવારે જ આપણે ભવસાગર તરી શકશું. પ્રભુ આભાર તારો, તારે ધામ જ આવા શબ્દો મળ્યા, શરણ લઈ દોડવા બેફું તો વર્ષોના વરસ લાગે. જવાહર બક્ષી નામના કવિ આ શબ્દો લખે છે, પ્રભુ આભાર તારો, તારે ધામ જ આવા શબ્દો મળ્યા, શરણ લઈ દોડવા બેફું તો વર્ષોના વરસ લાગે. શબ્દથી બધા કામ થાય છે. ને આજે તો વિજ્ઞાને કોમ્યુનિકેશનમાં એટલી બધી ક્રાંતિ લાવી છે, બધા કામ શબ્દોથી જ થાય. શબ્દ જરૂરી છે. વિજ્ઞાન ભલે ગમે તે ટેકનોલોજી અપનાવે, પણ શબ્દ નિતાંત આવશ્યક છે. ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રની પહેલી માતા શબ્દ છે, અક્ષર છે. એટલે એને વર્ણ માતૃકા કહી, વર્ણમાલા કહો કે વર્ણ માતૃકા, એ આપણી પહેલી માતા. બીજી માતા છે પુણ્ય જનની. જનની એટલે માં. આ બધા શબ્દો આપણા ધર્મશાસ્ત્રોએ બધી બતાવેલી વાત. આ સૂક્ષ્મ વાત છે, બહુ ઓછા લોકો એના પર પ્રકાશ પાડે છે. બીજી આધ્યાત્મિક વિકાસ કરવાનો તો પહેલા આપણે થોડું જ્ઞાન મેળવવું જોઈએ, થોડું પણ. પછી ધીરે ધીરે આપણું પુણ્ય વધે. એટલે બીજા નંબરની માતા પુણ્ય જનની. જનની એટલે માં. વર્ણ માતૃકા, માતૃકા એટલે માં. વર્ણમાલાને માતૃકા કહી. માતૃકા એટલે માં. સંસ્કૃતમાં 4 અક્ષરોમાં માં આવશે, 4 માતાઓમાં. બીજી છે પુણ્ય જનની. પુણ્ય વગર જગતમાં વિકાસ શક્ય નથી. આપણને બધાને અનુકૂળતા છે ને, તબિયતની, પૈસા ટકાની, ઘરબારની, મકાનની. અરે આ ભગવાન મળ્યા, એ બધાના મૂળમાં પુણ્ય છે. પુણ્ય સિવાય કઈ ના થાય. પુણ્ય લભ્ય, પુણ્યથી જ આ બધું મળે. પુણ્ય ન હોય તો આપણને કોઈ પણ જાતનો વિકાસ કરવાની અનુકૂળતા ન મળે. દુનિયાદારીનો, ધંધામાં, ભણવામાં, રહેવામાં, પૈસા ટકામાં, ધર્મમાં, અધ્યાત્મમાં. આપણે ત્યાં છે ને આગળના જમાનામાં આચાર્ય ભગવંતો જેને બનાવતા, બહુ ઓછા આચાર્ય ભગવંતો હતા. એની યોગ્યતા તો જુએ, ચારિત્ર જુએ, જ્ઞાન જુએ, પણ એકવાર ઓછું વધતું હોય ને તો ચલાવી લે. પણ એનું પુણ્ય જુએ. જ્ઞાની હોય એનું પુણ્ય જોતા. પુણ્ય ફાળીને લીડરશીપ સોંપો તો શાસન આગળ વધશે. આપણા બધામાં પણ જો પુણ્ય ફાળી લીડર આવે છે તો કામ આગળ વધે. એનું પુણ્ય જોઈએ. અને પુણ્ય દાનથી જ બંધાય. જેના હૃદયમાં વધુમાં વધુ પરોપકારનો ભાવ, એ વધુ ને વધુ પુણ્યફાળી ગણાય. હરિહંતો પુણ્યના ભંડાર હતા. એટલે છે જ, વર્તમાનમાં મોક્ષે ગયા પણ છે જ. એ પુણ્ય એમને પરોપકારથી જ બંધાયું. એટલે આપણે બધાએ પુણ્યની ખૂબ જરૂર છે. પેલા પુણ્ય કરો, એનાથી નિર્જર, અલબત્ત મોક્ષના લક્ષ્યપૂર્વક. એનાથી મોક્ષ સાધના માટે જે કંઈ જોઈએ બધું મળી રહેશે ઓટોમેટિક. અને પુણ્યથી આપણે લોકો 1 મિનિટનું કામ પુણ્યથી 1 સેકન્ડમાં થાય છે ખરેખર. ને એવા સેંકડો અનુભવ
બોફ્ટિંગ નથી કરતો, પણ મારા પોતાના અનુભવો છે સેંકડો વારમાં. જીડી બિરલા જેને આખું સામ્રાજ્ય ઉભું કર્યું, બિરલાનું એમ્પાયર, 29,000 કરોડનું એમ્પાયર છે. એના ઓરિજિનલ જે પાયોનિયર એ પછી ઘનશ્યામદાસજી આવે. ઘનશ્યામદાસજી એકવાર ઉંમર થઈ ગઈ પણ ઓફિસરો જ આવતા અને બધા મેજર ડિસિઝન લેતા અને ચેક પર સહી કરતા. એકવાર ચેક પર સહી કરવા માટે એમનો મેનેજર લઈ આવ્યો, સાઉથ ઇન્ડિયન મેનેજર હતો. પણ સહી કરતા ઉંમર થઈ ગઈ, જરા હાથ ધ્રુજો. સાઉથ ઇન્ડિયન મેનેજરે જાણે મસ્કરી કરતો એવી રીતે હસ્યો, જરાક ખંધુ હસ્યો. એમની એક કોઇન્સિડેન્ટલી યોગાનો એક નજર ગઈ, એને ખ્યાલ આવી કે મારી મસ્કરી કરી. એને બરાબર મજબૂત જવાબ, આટલા મોટા ઉદ્યોગપતિ, બુદ્ધિશાળી બહુ, ભણ્યા ભલે ઓછું વધતું હોય, ડિગ્રી લીધી કે નહીં ખબર નથી. એને કહી દો અહીંયા શું જોઈએ છે, અહીંયા જો ચેક, આઈ કેન હાયર યુ, તું ગમે તેટલો હોશિયાર, મારી મસ્કરી કરવાનો તને રાઈટ નથી, યુ આર ઓન માય પેરોલ. અહીંયા જો એટલે પુણ્ય, પુણ્ય આપણે કહે ને ભાગ્ય, અહીંયા આપણે એક માન્યતા છે. તો પુણ્ય છે તો જ બધું છે જગતમાં. જગતમાં જે કઈ જાહો જલાલી, ચમક દમક જે કઈ છે બધું પુણ્યના આધારે. જ્ઞાનીઓ કહે છે પુણ્ય વધારો, અને પછી પુણ્ય મોક્ષની સાધનામાં જેમ જેમ આગળ વધતા જશું એમ આપોઆપ છૂટી જશે, એટલે છોડવાની જરૂર નહીં પડે. એ છૂટી જાય એટલે જતું રહીને નુકસાન કરશે એમ નથી, આપણો વિકાસ અટકાવી નહીં દે, પૂરેપૂરો વિકાસ થતો જાય. પુણ્યનો આપણે સહારો લેવાનો છે. નાનો બાળક આંગળી પકડે, નાનો છે ત્યાં સુધી, 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો, મોટો થાય પછી આંગળી છૂટી જાય, પછી એ મા બાપની આંગળી પકડે. એ ટાઈપ આવી જાય, મા બાપ ગડા થાય ત્યારે. એટલે પુણ્ય આપણને એ લેવલ પર લઈ જશે કે આપોઆપ છૂટી જશે. તો પહેલા દિવસે વાત કરી હતી, એક એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે પુણ્ય સોનાનું બેડી છે, સોનાનું પિંજરું છે, એટલે પુણ્ય ન કરવું, ખાલી નિર્જરા. પણ નિર્જરાના સાધનો માટે પુણ્ય નિતાંત આવશ્યક. પુણ્યના 9 પ્રકાર છે, આપણે એની થોડી આજ વાત કરી લઈએ. બધું સમ્યક દર્શનના અનુસંધાનમાં આવે છે. આ બધી સમજણ અને શ્રદ્ધા આવે, ભગવાનની વાણી છે, એમાં જેટલી શ્રદ્ધા એટલું સમ્યક દર્શન. સમ્યક દર્શનની સાદી વ્યાખ્યા કરી દઉં તો ભગવાન અને ભગવાનની વાણીમાં શ્રદ્ધા. ભગવાન, લેટ મી રિપીટ, ભગવાન અને ભગવાનની વાણીમાં શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન. પછી એના અનેક પ્રકારો છે. આપણને ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાન નિરંતર હિતકારી છે, નિરંતર આપણો યોગક્ષેમ કરે છે. આપણે જૈનો તો બહુ જ માનીએ છીએ, હિન્દુઓમાં પણ કૃષ્ણએ અર્જુનને એક જ વાત કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મો છોડીને માત્ર મરણ શરણમાં આવી જા, પછી યોગક્ષેમ વહામ્યહમ. પછી તારો બધો યોગક્ષેમ હું જ કરીશ, એકવાર મારા શરણમાં આવી જા. સામેથી ભગવાને કીધું. આપણે પણ એકવાર સ્વીકારી લે કે ભગવાન બધું જ કરશે. શરણમાં રહેવાનું છે, એમના ચરણમાં રહેવાનું છે, એમની આજ્ઞા પાલનમાં રહેવાનું, બધું જ એની મેળે થશે. પુણ્ય પણ એમના પ્રતાપે જ વધશે. એ તો પુણ્યનો ખજાનો છે, પુણ્યનો ભંડાર છે. એમનું જેમ જેમ આપણે શરણ લેતા જઈએ, આપણને પુણ્ય કરવાની ભાવના જાગે, પુણ્ય થતા જાય. ઘણી વાર ઘણાને એવું બને છે કે પુણ્ય કરવું હોય, ખરેખર આગલા જમાનામાં ઘણા કિસ્સાઓ બને, આજે બી બધા, પુણ્ય કરવું હોય કોઈ લેનાર ન મળે, દાન આપવું હોય દાન લેનાર ન મળે. પુણ્ય કરવાનો ભાવ છે, તક ન મળે, અનુકૂળતા ન મળે. મોટી ઉંમરે ઘણાને થાય છે. ઘણા વડીલોને મોટી ઉંમરના 70, 75, 78, 80 કદાચ જીવનની આખરી સંધ્યાએ પહોંચ્યા હોય, એ લોકો ઘણી વાર મને મળવા જવાનું થાય, બિચારા નિરાશ થઈ ગયા કે મેં યંગ એજ આખી પૈસા કમાવા મને વિલાસમાં કાઢી નાખી, હવે મારે પુણ્ય કરવું છે પણ અનુકૂળતા નહીં. પૈસા ઘણા છે, શરીરની અનુકૂળતા નહીં, પરિવારજનો રજા ના આપે, ઘણા ગદગદિત થઈ જાય છે. કે જે આ પૈસા ભેગા કરવા માટે મેં શ્રમ કર્યો, કેટલીક અનીતિ પણ સેવી, હવે આજે એ જ પૈસા તિજોરીમાં પડ્યા છે અને દીકરાઓ પૈસાની વાત કરતા હોય ત્યારે મને બહાર કાઢે છે, નિરાશ થઈ જાય છે. પુણ્ય કરવાની તક ન મળી, ચૂકી ગયા. પુણ્ય કરવા માટે પણ પુણ્ય જોઈએ. આગળ વધીને કહું તો પુણ્ય એ પુણ્યાનું બધી પુણ્ય કહેવાય. અને આપણે એ જ ઈચ્છીએ છીએ, બીજું પુણ્ય, એનાથી પાછું બીજું પુણ્ય, પાછું એનાથી બીજું પુણ્ય, પાછું એનાથી બીજું પુણ્ય. પુણ્ય આવે જ જાય, પણ પુણ્ય બહુ જરૂરી છે. પુણ્ય 9 પ્રકારના છે, પાપ 18 પ્રકારના. 18 પાપસ્તારક આપણે બધા પ્રતિકોણા બોલીએ છીએ, બધા પ્રણાધિપાત બીજે પણ પુણ્ય અડધાય નથી. એ કરીએ તો આપણે મોક્ષ સુધી પહોંચાડવું. 9 પ્રકારના પુણ્ય છે. પેલું અન્ન પુણ્ય, આહારનું પુણ્ય. કોઈને પણ અન્ન આપીએ, આહાર આપીએ, બહુ મોટું પુણ્ય છે. પરમાત્મા મહાવીર દેવ નૈસારના ભવમાં ગામના મુખી હતા અને
જંગલમાં લાકડા કાપવા ગયા છે માણસોને લઈને. અને એ વખતે એમને મુનિઓના દર્શન થયા. ઉપર ચડીને જોતા હતા, યોગ્યતા ઘણી હતી. ઝાડ ઉપર ચડીને જોયું કે જમવાનો સમય છે, કોઈ મળે છે તો હું જમાડીને જવું. વાત તો આપણે બધાએ સાંભળેલી છે ભગવાન મહાવીરના પહેલા ભાવની. અત્યારે એ પિસ્ટપેફર નથી કરતો. અલબત્ત તીર્થંકરોની વાત તો જેટલી વાર કરીએ એટલી વાર આનંદ જ થાય. રિપીટ કરીને કોઈને કંટ્રોલ આવે નહીં, કારણ કે આપણું પ્રિય પાત્ર છે. સગાઈ થયેલી કન્યાને એના ફિયાન્સની કોઈ વાત કરતો હોય ને કોઈ રિપીટ કરે, કોઈ બીજું કરતી કરે, આનંદ જ આવે, ગમે. ઝીણા ઝીણા પ્રશ્નો પૂછે. ભગવાન મહાવીર દેવ આપણું શાસન સ્થાપ્યું, એના માટે તો જેટલી એમની વાતો રિપીટ થાય એટલો આનંદ જ વધે. પણ અત્યારે આપણે જે સંદર્ભમાં વાત કરી છે, ભગવાને મુનિઓને આહારનું દાન આપ્યું, બહુ ભાવપૂર્વક આપ્યું, ખૂબ ભાવપૂર્વક શોધીને આપ્યું, બોલાવીને. અને મુનિઓએ એમને એ વખતે ઉપદેશ આપ્યો અને એમને અનંતકાળથી ચાલી આવતી એમની ભવયાત્રાનો અંત શરૂ થઈ ગયો. બોધિ બીજનું દાન ધર્મશાસ્ત્રો આ બેને કનેક્ટ કરે છે કે ભગવાને આહારનું દાન આપ્યું અને મુનિઓએ એમને બોધિ બીજનું દાન આપ્યું, સમ્યક દર્શનનું. અંદર જબરજસ્ત આત્મતત્વમાં પ્રકાશ થાય. એ વખતે જયારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે આત્મતત્વમાં એવો પ્રકાશ થાય, એવો ઝબકારો થાય, એટલો આનંદ થાય. આપણો આત્મા સતત પ્રસન્નતા અનુભવે. આપણો આત્મા આમ પણ જયારે વિશેષ પ્રસન્નતા અનુભવે, કોઈ ભૌતિક કે દ્રવ્ય કારણ ન હોય અને છતાં ભગવાનના દર્શન કરીને પ્રસન્નતા થાય, પૂજા કરીને પ્રસન્નતા થાય, પરોપકારી કરીને પ્રસન્નતા થાય, તો આપણે સ્વીકારી શકીએ કે સમ્યક દર્શનની ઝલક મળી છે. 9 પ્રકારના પુણ્યમાં સૌથી પહેલું આહારનું પુણ્ય. આહારથી જ જીવોનું જીવન ટકે છે. આહાર પ્રાણ છે, બધાનું જીવન આહારથી ટકે છે. જીવદયાના કામો પણ કરીએ, પ્રાણીઓને આહાર આપીએ છીએ ને, એમનો આહાર ઘાસચારો છે, આપણો અન્ન છે. અન્ન એ પ્રાણ છે, અન્ન વગર ન ચાલે, જીવન ટકી ના શકે. આ યુગમાં વધુમાં વધુ 180 દિવસ માણસ આહાર વગર રહી શકે. ચંપા શ્રાવિકા રહેલા છેલ્લા અકબરના સમયમાં, અને એનાથી વધારે ઉપવાસ કરવાની આપણા ગુરુ ભગવાન તો રજા આપતા પણ નથી. 180 થી વધારે ઉપવાસ કરવાની, પછી બીજી વાર એકાદ પાડું કરીને આગળ તમારી શક્તિઓ ભાવના હોય તો કરો. પણ આહાર વગર જીવ ટકી ન શકે. આપણે ત્યાં આંબીલ ઘણા થાય, ઉપવાસ તો લિમિટેડ, વધુ આપણે તો માસ ખમણ કરીએ. કોઈ બહુ શક્તિ હોય તો 45 કરે, પણ આહાર વગર જીવ ટકી ના શકે. જીવન ટકાવવું હોય તો આહાર જોઈએ, ને આહારથી જ જીવન ટકે. આપણે ત્યાં આહારના દાનનું બહુ મહત્વ છે, બહુ જ મહત્વ. શારીરિક ભક્તિ કરીએ, બીજી વાતો પછી ચાલો આવો લંચ પર આવો, આપણે એની લેંગ્વેજમાં ડિનર પર આવો, અને કોઈ પણ આવે એને આપણે કહીને કઈ આપવાનું, ખાવાનું. આહારના દાનનું બહુ મહત્વ છે. બીજું છે જલદાન, પાણીનું. એના વગર પણ જીવન ટકી ન શકે. આહાર વગર જીવ સામાન્ય રીતે 6 કલાકે ભૂખ લાગે, 6 થી 24 કલાક કદાચ ગેપ પાડી નાખો તો ચાલે. પાણી વગર તો માણસ 3-4 કલાકે એકવાર પાણી જોઈએ જ. આ પશુઓ માટે, તિર્યંચો માટે પણ પાણીની બહુ જરૂર. મોટા મોટા હવાડા લોકો બંધાવે. જલદાન થયું, જીવોને જલદાન. આપણે ત્યાં પણ મહેમાન કોઈ આવે તો સૌથી પહેલા પાણી આપીએ, બેસવાનો હોય તો પછી આપણે કંઈક ખાવા પીવાની વાત બધી કરીએ. બીજું જલદાન છે, જલ પાણી. અમારા ગુરુ ભગવાન પૂછતા હતા અમને લોકોને, બધા શ્રાવકો છો, તમારી ફરજ છે, બોલો ક્યાંય પાણી માટે પરબો બંધાવી, ક્યાંય હવાડા બંધાવ્યા? પેલા તો અન્નક્ષેત્રો ચાલતા હતા, ગરીબ માણસો હોય ને સાવ ફ્રીમાં જમી જાય. હજી આજે સૌરાષ્ટ્રના કોઈ ઠેકાણે છે, પાલીતાણા જાઓ ને તો ગિરી વિહારમાં 1 રૂપિયામાં સરસ જમાડે. જયુભાઈ ગિરી વિહાર ધર્મશાળા, ત્યાં બધો લાભ લેવા જેવો છે. મુનિ ભગવંતોને પણ આહારનું દાન સૌથી શ્રેષ્ઠ. એ લોકોને ફરીને જ છે ને, આફ્ટર ઓલ દે આર હ્યુમન બીંગ. અને એ લોકો તો શરીરમાં જે આહાર દ્વારા શક્તિ ઉત્પન્ન થાય છે એનો જીવદયા પાળવામાં જ ઉપયોગ કરે. ભગવાને બતાવેલા માર્ગે જ એ લોકો ચાલવાના. આપણે તો બધા જલફાઈ કરી, પણ જલફા કરનારાને પણ આપણે આહારનું દાન કરવાનું. આહારનું દાન, જલનું દાન, એના કરતા અમને વિશેષ. પછી આવે છે પાત્રનું દાન, સંસાર વ્યવહાર. જો આપણા ભગવંતોએ આ બધી કેવળ જ્ઞાનીઓએ બતાવેલી વાત છે, કેટલી સુંદર વ્યવસ્થા વિચારી. બધાનું જીવન સરસ ચાલે અને બધાને પુણ્યમાં ન્યૂનતા હોય, અલગ અલગ હોય, એ સમજતા હતા. પણ નાના જીવો પણ સારી રીતે સન્માનપૂર્વક, બહુમાનપૂર્વક જીવી શકે એ માટેની આખી વ્યવસ્થા, કોડ ઓફ કન્ડક્ટ એવો આપ્યો. સુખી માણસો બધાને કહ્યું તમારે સૌથી પહેલો દાન ધર્મ છે. આપને આત્મીય ગણિત મારી અંગત વાત કરું, મારા ગુરુ મહારાજ પાસે, બજરંગબલી મહારાજ પાસે જતો અને બધી વાત ત્યાગની બધી વાત નીકળે. ગુરુ સાહેબ મને કેરી બહુ ભાવે, એની આસક્તિ છૂટે એવું ઈચ્છું છું. આસક્તિ છે એમ નહીં, પણ આસક્તિ ગણાય, પણ છૂટી જાય એવું કઈ કરો તો મને કે આસક્તિ છોડવી જ જોઈએ. મને કે કેરીની સિઝનમાં જ
ચૈત્ર મહિનામાં તો હોળી આવે, એક તો હોળી તો તું કર, હોળીની શરૂઆત ત્યારથી થઈ. પણ એ સિવાય મને કીધું જેટલા રૂપિયાની કેરી ખાય એટલા રૂપિયાની કેરીનું દાન કરવું જે માણસોને, તો એનાથી પુણ્ય પણ વધશે અને તારી આસક્તિ છૂટતી જશે ધીરે ધીરે. એ પુણ્યના કારણે મારી આસક્તિ છૂટી જાય. આપી દીધી એટલે છૂટે એમ નહીં, એ પુણ્યથી છૂટશે. અને બીજાઓને સૌથી મોટો ધર્મ બીજાના મોઢા પર સ્મિતની રેખા લાવી, જરા સારી ભાષામાં, સાહિત્યિક ભાષામાં, એ સૌથી મોટો ધર્મ. આપણા કાર્યોથી બીજાઓના મોઢા પર સ્મિત આવે ને સૌથી મોટું કામ, સૌથી મોટો ધર્મ. આહારનું દાન, જલનું દાન, પાત્રનું દાન. આપણા જ્ઞાનીઓ હું એ કહેવા માંગુ છું, કેટલી સુયોગ્ય વ્યવસ્થા વિચારી. ધર્મ એટલે સંસાર છોડીએ તો ઉત્તમ, પણ નથી છોડ્યો, સંસારમાં રહે તો આ બધો વ્યવહાર જાણવો. આ વ્યવહાર ધર્મ છે, એને પાળ્યા વગર ચાલે જ નહીં. અને સ્વધર્મનું પાલન કહેવાય. આપણે આ બધો વ્યવહાર સાચવીને ધર્મ કરવાનો છે. હું તમારા ઘરે આવું અને તમે મને કહો મારે બહાર જઉં છું, જ્ઞાનીઓ કહે છે અનિવાર્ય કામ હોય તો પણ 5 મિનિટ તમને રિસ્પેક્ટ માટે અટકી જાય. કોઈ માણસ બહુ ધર્મક્રિયા કરતો હોય, સાચી કરતા હોય, પણ ધર્મ પૂરો સમજ્યા ન હોય. મારા પિતાશ્રી બીમાર હોય, એમને મારી હાજરી અને સેવાની બંનેની જરૂર હોય, અને એ વખતે હું કોની મારો સાંજનો પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો, હવે હું પ્રતિક્રમણ કરી, અને કોઈ વડીલ કે નહીં અત્યારે તારા પિતાશ્રીને તારી જરૂર છે, તે વખતે આપણે પેલી સજ્જા આવે છે વૈરાગ્યને, એનું સમજાવું, એમને સંભળાવું કોના છોરું કોના વાછરું, મને અત્યારે કોઈ કોઈનું છે જ નહીં, એવું સંભળાવું તો હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્પન્ન થાય મારા માટે, બહુ ખરાબ ગણાય. વડીલમાં પણ જ્ઞાન મારો કાન પકડે, મને કે એ ના ચાલે, અત્યારે તારો આ ધર્મ, આ તારું સ્વધર્મનું પાલન, પિતાની સેવા, એ તારો ધર્મ છે. અત્યારે તો પ્રતિક્રમણ પ્રતિક્રમણ એક બાજુ સાઈડમાં રાખ, પછી કરજે સ્વધર્મનું પાલન. તો આપણા જ્ઞાનીઓએ આપણને એટલી બધી સુરસ સમજણ આપી છે કે બધાનો સંસાર વ્યવહાર પણ દુર્ધ્યાન વગર ચાલે. સંસાર લીલોછમ રાખવાનો અર્થ કઈ મોશક વધારવાના નથી, દુર્ધ્યાન ન થાય જોવાનું છે. એ વખતે હું ઘર છોડીને જતો હું પ્રતિક્રમણ કરું, પિતાશ્રીને જે થવાનું થાય, કદાચ એ જ વખતે એમને સમાધિની જરૂર હોય, એમનો અંતિમ સમય હોય, હું જ્ઞાન આપતો. જો આપને આત્મીય ગણીને મારી અંગત વાત કરું, મારા પિતાશ્રી પોતે બીમાર હતા. હું દરરોજ સાંજે 3-4 કલાક એમની પાસે, દરરોજ સાંજે, દિવસ દરમિયાન પણ જેટલી અનુકૂળ થાય. એમ તો 80 વર્ષ સુધી એમને બહુ જ ધર્મ આરાધના કરી. 80 વર્ષે એકાએક એમને તબિયત બગડી, થોડી પેરાલિસિસ ને પર આવી, પણ સારું થયું, પણ પથારીમાં હતા. એક દિવસ પોતે ગભરાઈ ગયા, તમને લાગ્યું કે હવે મારો અંત સમય નજીક છે, અને હું બાજુમાં તો એકદમ હાથ પકડી દીધો. હું એમને રોજ પંચસૂત્ર સંભળાવું, આપણું બીજા સ્તવનો સંભળાવું. એકવાર એકદમ ગભરાઈ ગયા, અને એમને બહુ આમ નીડર હતા, ખૂબ સમાજના કામો કરેલા, ધર્મના કામો કરેલા. મારા વતન પાલનપુરના જૂની પેઢીના બધા માણસોએ એમને બહુ રિસ્પેક્ટ આપે, આમના કામ કરે. એમનું એ તો કોઈ ઓનર લેતા હતા, પણ એકવાર અમારા સમાજે ભેગા થઈને ખૂબ દબાણ કરીને એમનું રિસ્પેક્ટ કર્યું. એમનું ઠીક છે. ગભરાઈ ગયા એટલે મને લાગે છે કે હવે હું જઈશ, મારો હાથ પકડી લીધો. તો બાપાજી તમે ગભરાવ કેમ? એક્ઝેક્ટ અમારો જે વાર્તાલાપ છે, તમે આખી જિંદગી અરિહંતની આજ્ઞા પ્રમાણે જીવ્યા છો, આજ્ઞા પ્રમાણે બહુ જ સાદાઈ ભર્યું છે. રોજ બેફણા કરતા હતા એવરીડે, અને બેફણામાં પણ બહુ જ લિમિટેડ દ્રવ્યો, મીઠાઈ અને ફરસાણનો મૂળથી ત્યાગ હતો, વિગયનો ઘણી બધી વિગયોનો ત્યાગ, એટલે બહુ જ આરાધનામય જીવન જીવ્યા હતા. અને મેં કીધું તમે આખી જિંદગી અરિહંતની આજ્ઞા પ્રમાણે જીવ્યા છો, તમારા હૃદયમાં અરિહંત છે, પછી ગભરાવાનું શું? તમે જ્યાં બી જશો, ત્યાં પણ જશો, અરિહંત તમારા હૃદયમાં છે, તમારા આત્મામાં છે. જ્યાં જશો ત્યાં અરિહંત તમારી સાથે છે. અને એકદમ ખુશ થઈ ગયા, મારો હાથ પકડ્યો, અને જોર જોરથી બોલવા માંડે, અરિહંત મારી સાથે છે, અરિહંત મારી સાથે, અરિહંત મારી સાથે. આપણે બધા પણ આ ભગવાન સાથે એવો ભાવ કેળવી લઈએ, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં. આ તો મૃત્યુનો સમય, પણ એ સિવાય મૃત્યુથી મોટો કોઈ ભય નથી જગતમાં, મૃત્યુથી મોટી કોઈ દુર્ઘટના નથી, ડિઝાસ્ટર નથી. પણ આપણે એ ભાવ કેળવી લઈએ ભગવાન સાથે, એ આત્મીય ભાવ કે ગમે ત્યાં જવાનું થાય, ભગવાન મારી સાથે છે, પછી ફૂફી કરશે. ભગવાન બધું યોગ્ય જ કરશે, ભગવાન ઉત્તમ કરશે, ખાલી યોગ્ય નહીં ઉત્તમ કરશે, પણ કઈ ફિકર રાખવાની જરૂર નથી. અને મારા પિતાશ્રી એટલા ખુશ. એ પછી તો 2-3 વર્ષ જીવ્યા. આયુષ 84 વર્ષનું પૂરું થઈ ગયું. 84 સારું આયુષ ભોગ્યું. સારું આયુષ્ય ભોગવ્યા કરતા એમને જીવનમાં કામો ઘણા સારા કર્યા. પણ એ વખતે એ પછી જયારે જરાક તબિયતમાં ફેજ કઈ મોટી ઉંમર એટલે અપડાઉન આવ્યા કરે, અરિહંત મારી સાથે છે. બીજા બી કોઈ આવે, કેમ છો કાંતિભાઈ? અરિહંત મારી સાથે છે, અરિહંત મારી સાથે. આપણે બધા આ કેળવવાનું.
કોઈ પણ બાબતમાં બીમારી નહીં, મનમાં દિવસમાં 100 વાર થાય અરિહંત મારી પાસે છે, અરિહંત, પછી ફિકર પૂછો. અને આ અરિહંત જે કરશે બધું ઉત્તમ જ કરશે. જો આ બહુ મોટા ધર્મશાસ્ત્રો ન પણ ભણ્યા હોઈએ, ન ભણવા એમ નથી કહેતો, ભણવા જ જોઈએ, પણ એ પછી પણ અરિહંત મારી સાથે છે. એટલે બહુ જ સાદું મારે સૂત્ર તમને આપી દઉં છે, અરિહંત મારી પાસે. આ દિવસમાં 100 વાર ભાવ આવવો જોઈએ, પછી જો આપણા જીવનમાં કેવી બહાર આવે છે. અને અરિહંત જે કરે ઉત્તમ જ કરે. કદાચ દુઃખમય પરિસ્થિતિમાં એપરન્ટલી એન્ડ ઓબ્વિયસલી દુઃખમય પરિસ્થિતિ ઊભી પણ થાય આપણા પૂર્વના કર્મને કારણે. કર્મ તો તીર્થંકરે છોડ્યા છે, થાય, પણ એ વખતે પણ ક્ષમતા રાખવા માટે, સમાધિ રાખવા માટે આપણા મનમાં આ ભાવ હોય કે અરિહંત મારી સાથે જે કરશે સારું કરશે. દુઃખમાં પણ મુખ્ય તો સારું જ છે. એટલા કર્મનો ક્ષય થશે, હું ભોગવી શકું એટલું જ દુઃખ આપશે, વધારે કર્મ છતાં પણ વધારે દુઃખ નહીં આપી શકે, કારણ કે અરિહંત મારી સાથે છે. એક હિન્દુ કવિએ ગાયું છે, શ્યામ તારી બનફી થઈને બજવું છે જગ મારે, પૂર છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. શ્યામ એટલે હિન્દુ છે, એટલે શ્યામ એટલે કૃષ્ણ. એને એનું જીવન સોંપી દીધું, હવે મારું જીવન મેં તમને સોંપી દીધું છે, હવે તારે મારા જીવનનું જે કરવું એ કર. અને બાંસુરી હોઠથી વગાડે ને, કૃષ્ણ બેફા હોઠ પર બાંસુરી રાખતા હતા. બાંસુરી હોઠ ઉપર પ્રિય પાત્રને જ લવાય, જે તને લવાય. એટલે હું હવે તારી બાંસુરી બની ગયો છું. જો કવિની આ વાતનો થોડું વિગતમાં જઈને અર્થ તપાસીએ તો હવે હું તને વળગી પડ્યો છું. મેં મારું આખું જીવન તને એ રીતે સોંપી દીધું છે. જો કવિઓ જુદા જુદા ભાવ ધારણ કરે, ક્યારે પતિ પત્નીના, ભગવાન પતિના આપણે પત્ની, ક્યારે પ્રિયતમા ભગવાનને બનાવીએ, કોઈ દેવી માની અરે ભગવાનની આરાધના કરતા કોઈ કવિઓ એમને પ્રિયતમા બનાવે, કોઈ પિતા બનાવે, કોઈ માતા બનાવ્યા, કોઈ દાદા બનાવ્યા. ભગવાન આપણે સામાન્ય રીતે દાદા કહીએ, ઋષભદેવ દાદાના દર્શન કર્યા, પણ જુદા જુદા કવિઓને એ રાઈટ છે, વિદ્વાન છે, અને ભગવાન સાથે એટલી આત્મીયતા છે. આપણે ત્યાં એવા એવા જૈન કવિઓ મૂળ સાધુ ભગવંતો થઈ ગયા જેમને ભગવાનને ઠપકો આપ્યો છે. સમજાય? ભગવાનને ઠપકો, ઈશ્વરના જાણે ઠપકો આવ્યો કે ઉપર કેમ એકલા જતા રહ્યા, મને મૂકીને, મેં તમારા માટે તમને આટલો પ્રેમ કર્યો, તમે આવી રીતે છોડી દો છો. એ બધાને રાઈટ છે, એ લોકો એ લેવલ પર પહોંચેલા. તો હું કેમ છે આપણા જીવનના કોઈને કોઈ એવા વડીલો હોય કે આપણો કાન પકડી શકે ને આપણે હોંશે હોંશે પકડવા દઈએ, એવા રાખવા આવે એકાદ. નહીતર આપણે પેલી ગુજરાતીમાં કહેવાય છે ને, રીફ કરે શિખામણ દેતા ભાગ્ય દફા પરવારી. આપણે આપણી જાતે એટલા ગ્રેડ કરતા ના થવું જોઈએ કે આપણને કોઈ શિખામણ આપે તો આપણે રીફાઈ જઈએ, ચીડ ચડે આપણને. આપણે ઘણા લોકોને એટલો હમ વખરે થોડું ઘણું કંઈક મળી જાય, સ્ટેટસ મળી જાય, પૈસા મળી જાય, ધંધો મળી જાય, તો પોતાની જાતે એટલા ગ્રેડ કરતા થાય. પણ થોડા પાત્રો એવા રાખવા, માતા પિતા શીખે કે આપણા કાન પકડે ને તો આપણે સ્વીકારી લઈએ કે બરાબર છે સાહેબ, તમારી વાત વિચારવા જેવી છે, અરે હું અમલ કરીશ. તો ભગવાન પ્રત્યે એટલો ભાવ અરિહંત પ્રત્યે આ આપણે કેળવવાનું છે. અને અરિહંત અગવડમાં મૂકે ને તો ગભરાવાનું નહીં, સારા માટે જ મૂકે. એક છોકરાની છે ને, શહેરમાં રહેતો હતો, એની સગાઈ થઈ. છોકરી નાના ગામની હતી, સારી હતી, પસંદ કરી. છોકરો ધારો કે મુંબઈમાં રહેતો હતો, પસંદ કરી, અને છોકરી બિચારીના ઘરે સગાઈનું બધું નક્કી થયું, પછી ગઈ. પછી એના સગાવાલાને ત્યાં ફરવા આવી. છોકરાએ કીધું, છોકરો ખાનદાન હતો, બા બાપ બધાને. સગાઈ લગ્નનો વચ્ચેનો પીરિયડ, હવે બધા યંગસ્ટરો ગોલ્ડન પીરિયડ, બહેનોની સભામાં બધા કઈ બોલાય નહીં, સગાઈ લગ્ન વચ્ચેનો પીરિયડ. છોકરાના મા બાપે કેવડાવ્યું કે તમે મોકલો, એ લોકો થોડા વખત ફરી લે. બિચારી સારી સંસ્કારી કન્યા આવી શહેરમાં ફરવા. સાંજના ટાઈમે છોકરો જે સગાવાલા ત્યાં ઉતરી, બધું ખબર હોય, ત્યાં સ્કૂટર લઈને ગયો કે ચાલો ફરવા જઈએ. કન્યા આવીને સંકોચાથી સ્કૂટર પર પાછલી સીટ પર બેસી. હવે પેલા મોડર્ન છોકરાઓ આમ સારો સંસ્કારી, પણ હવે એ ઈચ્છતો હતો કે હવે અમે લોકો લગ્ન કરવાના જ છીએ. છોકરો બી મનનો પવિત્ર હતો, લગ્ન કરવાના, કઈ ફેરવીને છોડી નથી દેવાની. પવિત્ર હતો, સારો હતો, લગ્ન તો કરવાના જ હતા. પણ એ ઈચ્છતો કે કન્યા મારી ફિયાન્સી ભાવિ પત્ની મારી નજીક બેસે સ્કૂટર પર. એટલે થોડી વાર તો સ્કૂટર ચલાવ્યું મેઇન રોડ પર. ઈચ્છતો હતો કે કન્યા બી હવે ઉંમર લાયક તો છે જ, એટલે સમજીને મારી નજીક આવશે. પણ ના આવી એટલે જાણી જોઈને ખાડા ટેકરાવાળા રસ્તા પર લીધી. ખાડા ટેકરાવાળા રસ્તા પર સ્કૂટર ઉછળે કે કન્યા બિચારી સહેજ ગભરાઈ રસ્તાને કારણે. અને સ્કૂટરની એ પરિસ્થિતિ હતી કે કન્યાની એકદમ નજીક જતી રહી અને એકદમ વળગી પડી. આ નાનકડી રૂપક પરથી સમજવાનું કે ભગવાન પણ આપણા જીવનને ખાડા ટેકરા પર લઈ જાય. સમજાને? આપણા જીવનની ગાડી ખાડા ટેકરા પર લઈ જાય, આપણે એને વધુ નજીક જઈએ ને એટલા માટે.
આપણે એને વળગી પડીએ એટલા માટે. હવે વળગી જ પડવાનું, ખાડા ટેકરા પર ન જાય તો પણ. આનંદગંજીને બધાએ કીધું છે કે હવે કબજે આવ્યા, હવે નહીં મેલું. તમે મારા કબજે આવ્યા છો, હવે તો હું ના જ મૂકું. હવે તમારી સાથે જાણે કે મેં આત્મીયતા એટલી બધી કેળી, લગ્ન કરતા વધારે. ભગવાનની ભક્તિ બધું જ લઈ આપશે ધીરે ધીરે. એટલો બધો સરસ માર્ગ આપણો, આગમોમાં બધી વાતો આપણે વાંચીએ, સાંભળીએ. આપણે ત્યાં સંસારી જીવો એ પણ કઈ રીતે સરસ જીવન જીવવું. જો પંચસૂત્ર એટલે દીક્ષા માટેનો ગ્રંથ છે, એની અંદર લખ્યું કે આપણે બધા સંસારી જીવો ભોગ ભોગવવાના બધા ભોગ. પણ એમાં એક મેન્શન કર્યું પેલા કે ભોગ માત્ર હે છે, હે એટલે છોડવા જેવું. આપણે આ ત્રણ વસ્તુ કીધી, હે, જ્ઞાન, ઉપાધિ. જગતની વસ્તુઓ કેટલીક હે છે, છોડી દેવાની, કેટલીક જાણવા જેવી છે અને કેટલી આચરવા જેવી છે. તેમાં લખ્યું ભોગ માત્ર હે છે, પણ સંસારી જો તો ભોગો કે રહેવાની. ભોગ ભોગવવા પણ હોય તો ધર્મથી અવિરુદ્ધ હોય ભોગવવા. ખાવાનો બહુ શોખ હોય, ખાવાના આપણે જ્ઞાનીઓએ ખાવાની ના નથી પાડી, પણ અભક્ષ્ય ન જોઈએ. એટલા માટે રાત્રે ના ખવાય. 2-3 પ્રવચનમાં કીધું. હમણાં લંડનમાં પ્રદર્શન થયું હતું ને, 1000 જૈન આઈટમ, ઘણું બધું ખાવાનું છે. નાનીઓ કે તમે ખાવાના અમે જાણીએ છીએ, પણ વિવેક તો રાખો. 2 ની 4 રોટલી ખાઓ, પણ શાક તો બટાટાનું ન ખાઓ. એવું ખાઓ કે જે આપણા ધર્મમાં કીધું કે ઓકે આ ચાલે. ભોગ માત્ર એ છે, સ્ત્રી પુરુષ સંબંધ કરે, લગ્ન કરે, બધા દીક્ષા ના લઈ શકે, પૂર્ણ બ્રહ્મચર્ય ના પાડી શકે, લગ્ન કરે. પણ લગ્નમાં પણ આપણે વંદિતામાં સ્વદારા સંતોષ વ્રત આવે. વંદિતા એટલે આપણા ધર્મશાસ્ત્રોમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ન થાય, સ્વદારા સંતોષમાં તો આવી જાઓ. જો સ્વદારા સંતોષમાં પણ જેનામાં આ સંસ્કાર છે, પેથળસા મંત્રીનું જીવનની ઘટના બહુ જાણવા જેવી, સમજવા જેવી. પેથળસાનું જીવન ચરિત્ર એટલું ઉદાત્ત, એટલું ઉત્તમ. આચાર્ય મહારાજે એનું આખું જીવન ચરિત્ર આલેખ્યું. આચાર્ય મહારાજો સામાન્ય રીતે સંસારીઓના વખાણ ન કરે, સંસારીઓને માન ના આપે, એમનો આચાર નથી સંસારી. કારણ કે આપણે બધા અપેક્ષાએ કહ્યું તો એમની અપેક્ષાએ પાપમાં બેઠેલા છે. જરા કડક ભાષામાં, ધર્મની જ ભાષામાં કહું તો આપણે 6 કાયના કૂટામાં બેઠેલા. ક્ષણે ક્ષણે આપણા દ્વારા હિંસા થાય. પાણીનો નળ ખોલીએ ને હિંસા, બહેનોને અગ્નિ પ્રગટાવવો પડે ને હિંસા. આપણે 6 કાયના કૂટામાં બેઠા જ છીએ, હિંસામાં બેઠા જ છીએ. એટલે વખાણ ન કરે. પણ પેથળસા મંત્રીનું જીવન એટલું પવિત્ર, એટલું પવિત્ર, એટલા બધા સત્કાર્યો એને જીવનમાં કર્યા, શાસનના એટલા બધા કામો કર્યા કે આચાર્ય મહારાજે એમનું જીવન ચરિત્ર આલેખ્યું. એનું નામ આપ્યું સુકૃત સાગર. પેથળસા મંત્રીના જીવન ચરિત્રનું નામ સુકૃત સાગર. નાની ઉંમરે ગુરુ મહારાજ પાસે પરિગ્રહ વ્રત લેવા ગયા. જયારે સુખી ખરા, પણ એટલા બધા પૈસા નહીં. ત્યારે વખતના આચાર્ય મહારાજ પાસે ઘણું જ્ઞાન, અને કપાળની રેખા જોઈ લેવી કે તને પરિગ્રહ વ્રત આપું તો બહુ મોટા પરિગ્રહની છૂટ રાખે, બહુ મોટા. તારા નસીબમાં ખૂબ પૈસો આવવાનો, ખૂબ. અને એ વખતે માંડવગઢના મંત્રી હતા, બન્યા, અને 16 ખાંડી સોનું વર્ષમાં પગાર. એમ 1 ખાંડી એટલે કદાચ 10 મણ જેવું થાય, કેટલો પગાર. અને રાજા કરતા વધારે સત્તા એમની, બધું એમને ચાલે. નામના મંત્રી, બાકી રાજા કરતા વધારે એમનું ચાલે. પણ એમને સાધર્મિકો પ્રત્યે કેટલો ભાવ. રોજ સવારે રાજ દરબારમાં જતા હોય પાલખીમાં બેસીને એ વખત, અને સામે કોઈ સાધર્મિક મળે, પીળો ચાંદલો ઉતરી જાય. હું સાધર્મિકની વાત કરતો હોઉં છું, ગઈકાલે કરી, પરમ દિવસે કરી. સાધર્મિક માટે આપણા હૃદયમાં ભાવ થવો જોઈએ. એટલો ભાવ પાલખીમાંથી ઉતરી જાય અને પ્રણામ કરે, પ્રણામ જય જીનેન્દ્ર બધું. અને પછી કે સીધા જ કે ઘરે પધારો. કોઈ સાધર્મિક ને અનુકૂળતા હોય તો જાય, નહીં તો પ્રણામ કરીને જાય. અને બહારગામના જો કોઈ સાધર્મિક આવે તો ખાસ પ્રણામ કરીને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરે. ઘરે એમની માતુશ્રીમાં પણ એ સંસ્કારની ભાવના કે જે સાધર્મિક આવે, માતુશ્રી મોટી ઉંમરના, માની જેમ જ સામે બેસીને જમાડે. અને એ દરમિયાન બહુ જ શાંતિથી, મીઠાશથી વાતો કરીને. જો તમે કોઈને બી સારી રીતે ટ્રીટ કરો ને, તો જમાડો કરો, એટલે એ માણસ તમારો બની જાય. તમારે કોઈને 5 લાખ રૂપિયા બી આપવાનો, અને ઉઘરાણી માટે એકદમ ધુઆ પુઆથી ના આવ્યો હોય તો પૈસાનું થશે. અને ઘીથી લખલો તો ફીરો પેલા કપડાઓ, ગમે તેવો ગરમ ચીર આવે પેલા ઠંડો પડી જાય, તમારો બની જાય. પછી એ પાસે અરે ખાઓ, પૈસાની તો વાત થશે, આપણે આપવાના છે. ઘીથી લખલો તો ફીરો ખવડાવો, સારું ઠંડુ શરબત પાવો, બીજું સારી ટ્રીટમેન્ટ. આમની માતાનો કોઈ સ્વાર્થ નથી, કેવળ સાધરિક ભક્તિનો. એ જ સંસ્કાર પેથળસામાં આવે.
બહુ સરસ ટ્રીટમેન્ટ આવે. અને વાતમાં જાણી લે કે એમની આર્થિક સ્થિતિ કેવી છે. જો બધામાં પરોપકારનો જ ભાવ છે તો કોઈ સ્વાર્થ નથી. આપણે તો લેણદાર આવે એટલે ફાંસ પાડવાનો આપણા સ્વાર્થ માટે, ઝઘડો ન થાય એટલે, એ ટાઈમ માંગવા માટે, વધારે મુદત માંગવા માટે. પણ આ તો શાંતિથી બધું જાણી લે એમની આર્થિક સ્થિતિ કેવી છે. આર્થિક સ્થિતિ કેમ જાણે ખબર છે? જમ્યા પછી ભેટણું કેવું આપવું એ માટે. એમની આર્થિક સ્થિતિ જેવી હોય એ પ્રમાણે એને ભેટણું મળે, સારામાં સારું ભેટણું. હવે રત્નસુંદર મહારાજ વારંવાર કે તમારે ત્યાં આવેલા ને એવું આપો કે આશ્ચર્યનો આંચકો લાગી જાય. સામાન્ય રીતે કોઈ આવે કે આપણે 100 રૂપિયા કવરમાં આપીએ, કોઈ વસ્તુ આપીએ, એટલે કે 1000-2000 રૂપિયા આપી દો, એમાં શું હતું? તમને કઈ ફરક નથી પડતો. આ વ્યવહાર તરીકે વધારે લાગે. તમારા કોઈ નિકટના મિત્ર આર્થિક રીતે જરા ન મળે પણ આ મિત્ર હોય, લગ્નની અંદર જઈને કહો દીકરાને કર્યાવાનો બધો ખર્ચો હું પાડીશ, તમને કઈ ફરક નહીં પડે. અને પુણ્ય એટલું વધશે, ખરેખર અમુક પુણ્ય તો તીવ્ર ભાવથી કર્યું ને અહીં ઉદયમાં આવે. તમે ધંધામાં નહીં કલ્પ્યું એવું અનએક્સપેક્ટેડ ફાયદો થઈ જાય. અને પેલા માટે તો જીવન બહુ આશ્ચર્ય થઈ જાય. આટલું બધું ન શ્રેણી ભાઈ, ના લો એમાં શું છે. આપણા દીકરાનું તો કરીએ જ કે નહીં. પેથાડસા મંત્રીના જીવનમાં આ ઉદારતા. એની માતા એ ગામમાં એમને ઠરાવ કરાવેલો, સમજો ને, જે કોઈ નવું બહારગામથી રહેવા આવે એને કે અહીંયા રહો, હવે અહીંયા માંડવગઢમાં સ્થિર થઈ જાઓ. અને ગામના દરેક જૈનો રાજી ખુશીથી, બધા જ સુખી થઈ ગયા, સ્થિતિ સંપન્ન રાજી ખુશીથી બધા એક ઈંટ અને એક સોનામોર આપે, એટલે આખું સરસ મકાન બની જાય. પેલાનો સોનામોર એટલી બધી આવી ધંધો ફરું થઈ જાય. અને કોઈને બોજો નહીં, બોજો કોઈને નહીં, બધા એક એક સોનામોર એક ઈંટ આપવાની, બધા સુખી થઈ ગયા. બધાને સુખી કરેલા. સુખી, સાચો સુખી માણસ છે કે બીજાને સુખી કરે, અને બીજાને સુખી જોઈને સુખી થાય, રાજી થાય, એ સૌથી સારું સુખ, એ સૌથી સજ્જન. પણ આ બધા પરસ્પર ઉપગ્રહો જીવવાના તત્વાર્થનો અહીંયા સિદ્ધાંત લાગુ પડે. એકબીજાના સહકારથી જ જીવન ચાલે છે. આપણે ત્યાં કેટલાય એવા આગળ ઇતિહાસનો દાખલાઓ છે કે બધાને પોતાના જેવા બનાવી દીધા, લાખોપતિ, કરોડપતિ, સમજ્યા. પેથાડસા મંત્રીના જીવનની મહત્વની ઘટના તો હવે કેટલા જીન ફાફરના કામો કર્યા. અરે જીન ફાફરના ઉપયોગીઓ એવા માણસ બહારગામ ખબર પડે કે અહીંયા આગળ રહે છે, અહીંયા રહે છે, હવે એને પોતાનો કરવો. આ માણસમાં બીજી શક્તિ ઘણી છે, એને પોતાનો બનાવવો છે. એના નામે જઈને મોટો માણસ હોય, કેપેબલ હોય, સત્તાધીશ હોય, એના નામે જઈને એના ગામમાં રૂપિયા વાપરી આવે. પેલો કે મેં તો વાપર્યા જ નથી, ખબર પડે ત્યારે મેં તો પૈસા આપ્યા જ નથી, મારું નામ અહીંયા આગળ આ સંસ્થા, મારું નામ. પછી તપાસ કરતા ખબર પડે કે પેથાડસા વાપર્યા. એટલે પેલો ગમે તેવો જબરો માણસ હોય તો પણ આવું થાય, એ પેથાડસાનો કોન્ટેક્ટ કરે કે ભાઈ તે મારા નામે. પછી એની સાથે આત્મીયતા વધારે અને શાસનના કામો કરાવે. લોકોને પોતાના કરવા જીતવા માટે સરસ દુઃખ, આ બધા પોઝિટિવ એંગલ છે, સમજાવે. મોટા મોટા ભેટણા મોકલાવે, મોટી મોટી રીતે સંબંધ કરે. એ પેથાડસાના જીવનની બહુ મહત્વની ઘટના આપણને બધાને અપીલ કરે. અલબત્ત ફાધરિક ભક્તિની એટલી જ મહત્વની વાત છે. એ તો રોજ ચાલતી હતી, એક દિવસની ઘટના નથી. રોજ આ બધી પ્રવૃત્તિ ચાલ્યા જ કરે. કમાય, સારો માણસ કમાય પછી કે સત્કાર્યમાં વાપરવા માંડો, સમજ્યા ને. લક્ષ્મીને રોકાય નહીં, લક્ષ્મી રોકાતી પણ નથી. એ પેથાડસા મંત્રી એકવાર સવારે, હજી 35 જ વર્ષની ઉંમર છે, ભર યુવાન, શક્તિશાળી, 35 વર્ષની ઉંમર છે, અને સવારના પોરમાં એકવાર રાજ દરબાર જવા નીકળ્યા, જીન પૂજા વગેરે કરીને. અને એટલામાં બહારગામનો એક માણસ એક શેઠનો દૂધ મોટું ભેટણું લઈને આવે, ભેટ લઈને, અને ઉપર લખેલું કે મહાબ્રહ્મચારી પેથાડસા મંત્રીને ભેટ. પેથાડસા મંત્રીએ જોયું કે ભાઈ હું મહાબ્રહ્મચારી તો છું નહીં, પત્ની સાથેનો સંબંધ છે હજી. એમના ધર્મપત્ની એટલામાં બહારથી આવ્યા, અને એમને જોયું. હવે એ કે ભેટડું કોઈનું જે સારા માણસો ભેટ આપે તો રિજેક્ટ ના થાય, લઈ લેવાની. પેલાનું અપમાન લાગે ને. આપણે ઘણી વાર કોઈ ત્યાં જમવા જઈએ અને સારા માણસો સજ્જનો આગ્રહ કરે, આપણે કે ચાલ તમારું માન રાખવા જરાક લઈ લઈએ. એમનું માન છે, રિસ્પેક્ટ છે. આપણે બધું જમી લીધું હોય છતાં માન રાખવું જોઈએ. વડીલોનું ખાસ, સાધર્મિકનું ખાસ. પછી તો એ પણ વિવેક કરે, જરાક માન રાખીએ એટલે કે સમજાય કે હવે જમાઈ ગયું છે. પણ એવી રીતે કોઈનું પણ અપમાન ના થવું જોઈએ. કોઈ ગિફ્ટ આપે તો સ્વીકારી લેવાની. કુમારપાળ રાજાએ સામેથી પ્રભાવ ના માંગી. આપણે આ બધું ના, અમે નથી લેતા, એ પણ અહંકારનો એક વકરેલો પ્રકાર છે. વિનોબા ભાવે લખે, હું માન નથી લેતો, હું ગિફ્ટ નથી લેતો. ગિફ્ટ વ્યવહાર છે, પછી આપવા લેવાનું પણ હોય. પેથાડસા મંત્રીને ભેટણું લેવું છે, લાલચ નથી, એ તો બધું વાપરે. પણ એટલે જે મોકલનાર માણસ છે એનું અપમાન ના થાય. પણ અહીંયા આગળ લખ્યું છે મહાબ્રહ્મચારી.
એમના ધર્મપત્ની બહાર આવ્યા, અમને જોઈને આખી પરિસ્થિતિ પામી ગયા અને પતિના મનના ભાવો કળી ગયા. એના મોઢા પર જે રેખાઓ આવી કે આ સમંજસમાં છે કે ભેટું લેવું છે પણ બ્રહ્મચારી નથી એટલે લેવાય નહીં, પત્ની સાથેનો સંબંધ છે હજી. એમના ધર્મપત્નીની યોગ્યતા પણ જુઓ, એટલે આવા બધા માણસોને એવી યોગ્ય પાત્રો જ મળી જાય. જગતમાં પ્રાણી પદાર્થને પરિસ્થિતિ પુણ્ય પ્રમાણે મળે. પુણ્ય વધે ઉત્તમ પાત્રો જીવનમાં આવે જાય, ઉત્તમ પદાર્થો પણ આવે જાય, ઉત્તમ વસ્તુઓ આવે જાય, પરિસ્થિતિ ઉત્તમ સર્જાતી જાય. ત્રણ પ્રાણી પદાર્થ ને પરિસ્થિતિ ઉત્તમ જ બનતા જાય. ધર્મપત્ની માણસમાં હજી પ્રાણી છે ને, પ્રાણીમાં આવી જાય, બધા પાત્રો ઉત્તમ હોય. ધર્મપત્ની એટલી ઉત્તમ છે, એટલી ચારિત્રવાન છે, ફિલવાન છે, પણ પતિને જાણે કાન પકડते, કાન નથી પકડે પણ કહેતે કે વિચાર શું કરો છો, બેટણા વાળા ભાઈને બેસાડો, આપણે ચાલો ઉપાસ રહે. હમણાં ને હમણાં ગુરુ ભગવંત પાસે આપણે ચોથું વ્રત લઈ લઈએ, બ્રહ્મચર્ય વ્રત લઈ લઈએ અને પછી આ ભેટણું પણ સ્વીકારીએ, પછી આપણે બ્રહ્મચારી કહેવાય. 35 વર્ષની યુવાન વયે માત્ર બીજા સાધર્મિક નું અપમાન ન થાય, એક નિમિત્ત મળ્યું. એની પત્ની કે આ તો નિમિત્ત છે, આપણે એકાદ સંતાન થઈ ગયું. વેદોમાં લખ્યું છે કે સંસારી ધર્મનિષ્ઠ જીવો, આપણે ત્યાં તો બ્રહ્મચારી વિશે ઘણું જ લખ્યું છે, પણ વેદોમાં પણ લખ્યું કે પુત્ર પ્રાપ્તિ થઈ જાય પછી ભોગ ક્રિયા છોડી દેવી જોઈએ. પુત્રની પ્રાપ્તિ વંશેલો આગળ વધારવા સંસારી જીવ છે, પછી ભોગની ક્રિયા છોડી દેવી જોઈએ. પતિએ પત્નીને સમજાવીને, પત્નીએ પતિને સમજાવીને સંયમિત જીવન જીવવું. બ્રહ્મચર્ય ધર્મ સાધના માટે નિતાંત આવશ્યક છે. સાધના માર્ગમાં જવા બ્રહ્મચર્ય બહુ જ મહત્વનું. આપણે હોળી પણ કરીએ છીએ, હું પરિફળમાં જઉં તો બધે પહેલા દિવસે કહું છું, મર્યાદા ખાતે કેવું પડે, બહેનોની સભાઓ એટલે બહેનો ભાઈઓ બધા હોય, પણ કે 8 દિવસ તો બ્રહ્મચર્ય પાળજો, હોળીના 9 દિવસ આ બ્રહ્મચર્ય જોઈએ જ. બ્રહ્મચારીઓનું તેજ અને પુણ્ય એટલું વધે છે, આપણે ત્યાં કીધું સોનાના દેરાસર બંધાવનાર કરતા પણ વધારે પુણ્ય સમજણમાં આવેલો જીવ. એક દિવસ બ્રહ્મચર્ય પાડે ને, એક દિવસ સમજણમાં આવેલો જીવ, તો એનું પુણ્ય વધી જાય છે. શ્રીમદજી લખ્યું છે ને, નિરખીને ન વયૌના લેસન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. શ્રીમદજી તો ભગવાન કીધે છે, નીચે મંદિર છે ને એમનું. એક વિષયને જીતતા જીતો સકલ સંસાર, રૂપતે જીતતા જીત્યો દળપુરને અધિકાર. આ સગળા સંસારની રમણી નાયક રૂપ તે ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. અબ્રહ્મની ક્રિયા શોક સ્વરૂપ જ છે. અલ્ટિમેટલી શું લાવે તો કે કઈ નહીં, નિરાશા. અને એક વારના સંબંધમાં ધર્મશાસ્ત્રોના કહેવા પ્રમાણે 2 લાખથી વધુ જીવોની હત્યા થાય. ઉંમર થઈ ગઈ, 35 વર્ષની ઉંમરે પેથડ સાથે, ઉંમર ના કહેવાય, યુવાન કહેવાય. જીવનભરનું બ્રહ્મચર્ય ખરેખર અંગીકાર કર્યું. એ પછી એમને જે શાસનના કાર્યો કર્યા, સુકૃત સાગરમાં આચાર્ય મહારાજ કે પેતલફા, ધન્ય છે તમને, ધન્ય છે તમારી પત્નીને, ધન્ય છે તમારા પૂર્વજોને, ધન્ય છે તમારા પરિવારને કે જે તમને શાસનના બધા કાર્યો માટે સહાયભૂત થયા, અને તમે ને તમારી પત્ની ખરેખર અભિનંદનના અધિકારી. બ્રહ્મચર્ય લઈ લીધું જીવનભરનું, નોટ ઇઝી જોબ. અને આજે એટલો ભોગવાદ વકર્યો છે, 65-70 ઉંમર થયા પછી પણ બ્રહ્મચર્ય બાબતમાં ઘણી શિથિલતા છે. જ્ઞાનીઓ કે છે આજે આ જગતમાં, હમણાં હું થોડા વખત પછી આચાર્ય મહારાજને મળ્યો, સાહેબ આજે બધી જગતમાં આટલી બધા અનિષ્ટો પ્રવર્તે છે, દૂર કરવાનો કોઈ ઉપાય? દરેક આચાર્ય મહારાજ જુદા જુદા એંગલો. તમને બહુ મક્કમતાથી કીધું મને કે થોડા બ્રહ્મચારીઓ તૈયાર કરો. એ લોકો એક જોશથી એમના અવાજમાં રણકાર હોય, એટલે કે એક રાજનેતાને કહે છે આ બંધ કરો, ખોટા કાર્યો અટકાવો, કતલખાના અટકાવો, દારૂના બાર બંધ કરો, જુગારખાના બંધ કરો. એટલે કે બ્રહ્મચારીના અવાજમાં પાવર હશે. કે થોડા બ્રહ્મચારીઓ તૈયાર કરો. આચાર્ય મહારાજને થોડા વખત પહેલા યોગાનો એક બુલુટ ગયો તો મને કે થોડા બ્રહ્મચારી તૈયાર કરો, વાણી દ્વારા, ગુરુ ભગવાન તો સમજાવે એના દ્વારા, પણ કે બ્રહ્મચારીઓ તૈયાર કરો. કેતળસાના જીવનમાંથી આપણે પણ ધડો લે. ભોગ ક્રિયાઓમાંથી હવે રસ ઓછો કરી નાખે. ભોગ એ રોગ ભયમ, ભરતુરે લખ્યું છે, ભોગ એ રોગનું જ કારણ છે. યોગમાં જવું તો ભોગ છોડવા જ પડે. અને આપણે ત્યાં તો યોગ માટે સૌથી પહેલું કે યમ નિયમમાં બધા જ ભોગ છૂટી જાય. 5 ઇન્દ્રિયોના વિષયોને જીત્યા વગર યોગમાં પ્રવેશ થાય જ નહીં. લોકો જુદી જુદી વાતો કરે, અમે યોગા કરાવીએ. ઠીક છે, આપણે કોઈની વ્યક્તિગત ટીકા નથી કરી, પણ આપણે ત્યાં પહેલા યમ અને નિયમ બતાવ્યા. ઇન્દ્રિય જીતો, કસાય જીતો, છેવટે મોડા પાડો, પાતળા પાડો. ઓવરનાઇટ બધું નહીં છૂટી જાય, છેવટે પાતળા પાડી દે. મર્યાદા.
આપણે ત્યાં બધું મેં કીધું આપણા ધર્મશાસ્ત્રો એટલી સુંદર વાતો બતાવી છે. ફોદારા સંતોષ તો જોઈએ જ. જૈન આડોળો ભટકે, આડોળો રખડે, જ્યાં ત્યાં રખડે, શાસનની અપરાધ ના થાય, ચાલે જ નહીં. ત્રીજું છે પાત્રનું દાન. આપણે નવ પુણ્ય જોઈ રહ્યા છીએ. આહારનું દાન, જલનું દાન, પાત્રનું દાન. ઘર ચલાવવા માટે પાત્ર જોઈએ ને, વાસણ કુફણ બધી જ વસ્તુ. પાત્ર સાથે બેસવાની વસ્તુઓ પણ આવી જાય એમાં. વસ્ત્રનું દાન, કપડા પણ જોઈએ. ત્રીજું વસ્ત્ર આવે છે, ચોથું પાત્ર આવે છે. પાંચમું વસ્તીનું દાન. વસ્તી એટલે રહેવાની જગ્યા. ગુરુ ભગવંતો માટે ઉપાસન બનાવવા, અને પૈસા એટલે કે સુખી હોય તો શ્રાવકો માટે આપણા નજીકના સગાને જરૂર હોય તો જગ્યા અપાવી. છેવટે આપણા ઘરે કોઈ રહેવા આવે, અમારા જેવા રહેવા આવે તો અમને કિશોરભાઈ અત્યારે વસ્તીનું દાન કરે, રહેવાની જગ્યા આપે. અહીંયા આગળ પણ આપણે સગવડ કરવી જોઈએ. મુંબઈમાં તો હવે ઘણા ઠેકાણે સારી ધર્મશાળાઓ ને બધું બનાવવા માંડે છે. જો મોંઘી પડે, પણ કે મોટા સુખી માણસોને તો પૈસા ડોનેશન આપે, કઈ ફરક ન પડે. વસ્તીનું દાન. જે સહિત અને રહિત, હેવ એન્ડ હેવ નોટ, બે વર્ગ છે સમાજમાં. થોડો વચ્ચેનો પણ વર્ગ છે. પણ રહિતોને પણ આપણે સાચવી લેવા છે ને. આપણા ભાઈઓ છે ફાધરની, પૂર્વના કોઈ કર્મને કારણે થયા તો એમાં કે એને નફરત નથી કરવાની, સાચવી લેવાના છે. એ આખી વ્યવસ્થા આપણા ધર્મોએ બતાવી. ધર્મ આધારિત રાજ્ય થઈ જાય ને તો ખરેખર પૂર્ણ રાજ્ય થઈ જાય. ધર્મ ગુરુઓ આદેશ જ આપે, પાછળને કઈ કરવાનું ન હોય એ લોકો. અને રાજાઓ કે રાજ્ય કરતાઓ, અત્યારે લોકશાહી રાજ કરતાઓ આપણે કહીએ, એ લોકો જો ધર્મની વાતો સાંભળીને રાજ્ય ચલાવે ને તો જગતમાં કોઈ દુઃખી ન હોય અને કોઈ હિંસા ન હોય, કોઈ યુદ્ધ ન થાય. બધી જ કોડ ઓફ કન્ડક્ટ એટલું ફરક થઈ જાય કે ન પૂછે એ આપણા ધર્મે બતાવ્યું. પાંચમું વસ્તીનું દાન. અન્ન, જલ, વસ્ત્ર, પાત્ર, વસ્તી. વસ્તી એટલે રહેવાની જગ્યા. પછી છઠ્ઠું મનનું દાન. બીજાઓને મન, આપણે ભગવાનને માન આપીએ છીએ, મન ઓછું આપીએ. મન આપ્યું તો આપણી સ્થિતિ જુદી જ હોય, એટલા ભગવાનમય થઈ ગયા હોય. અષ્ટપ્રકારી પૂજા, અંગી બધું ઉત્તમ છે, કરવું જોઈએ, પણ એ માન આપ્યું, મન નથી આપ્યું. મન એટલે પૂર્ણતયા સમર્પણ ભાવ. ઊંચું સ્ટેજ છે પણ ધીરે ધીરે આવશે. આપણે ત્યાં પંચસૂત્રમાં કહ્યું 3 વખત રોજ અરિયંતના ફરણમાં લો, ને બોલીને અરિયંતે ફરણમ પવજ્જામી, સિદ્ધે ફરણમ પવજ્જામી, સાહુ ફરણમ પવજ્જામી, કેવલી પન્નતો ધમ્મમ ફરણમ પવજ્જામી, ગરહામી અહમ સંવાયમ દુકડાઈ, અણુમોયમી ફયેફીમ ફુકડાઈ. તમારે જલ્દી મોક્ષે જવું છે, બીજું કઈ ન થાય તો આટલું કરો, 3 વાર લો. 3 વાર આ 4ના ફરણ લો, પણ 3 વાર. અને એમાં તો પંચસૂત્રમાં લખ્યું કે વારંવાર લો. સંકલેપ હોય ત્યારે વારંવાર. તમે જરા ટેન્શનમાં છો, બીજા બધા આડાવાળા રસ્તા શોધવા કરતા દુનિયાદારીમાં રસ્તા શોધવા પડે, પણ રસ્તો રાઈટ વે કયો છે? આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, ઘણા વિકલ્પ હોય. અરિહંતના ફરણમાં જાઓ ને સાચો વિકલ્પ તમને આપી દેશે. તમારે અહીંથી ન્યુયોર્ક પહોંચવું છે, આમ પહોંચવું, આમ પહોંચવું, આમ ઘણા વિકલ્પ છે. બાય રોડ જવાય, બાય પ્લેન જવાય, કે બીજી રીતે વિચારતા હો, ભગવાનને પૂછી લો. એના ફરણમાં ખાલી જાઓ, તમને સાચો રસ્તો પૂજાડતો. અને કદાચ તમે રસ્તે ગયા પછી તમને સમાચાર મળે કે હું આ રસ્તે ગયો તો આજે કદાચ એક્સિડન્ટ થઈ જાય, સમાચાર મળે જવું નહીં. ભગવાન સાચો રસ્તો પૂજાડે. ભગવાનને એવી રીતે વ્યવહારમાં પણ બીજાઓને આપણે માન આપો, મન આપો. મનનું દાન. અને માન ત્યારે જ અપાય જયારે મન હોય, અને કેળવવું પડે. જીવનમાં હાર્મોની લાવી હોય ને, સંવાદ સાધવો હોય, એટલે કે સંવાદ નહીં આવે. સંવાદ એટલે ડાયલોગ ની હાર્મોની, શું સંવાદિતા કે ને, સંગીત પ્રગટાવે. તો જીવનમાં સંગીત એટલે આનંદ. તો બધા જોડે આપણે મિક્સ થવું પડે, હાર્મોની કરવી પડે, મનનું દાન આપવું પડે. આવો, વેલકમ વેલકમ. લગ્ન હોય ત્યારે આપણે બધા કે ઘણા બધા મુખવટો ઓઢીને ભલે ખોટું સ્મિત રાખીને આવો, પધારો પધારો, આપણે આનંદ થાય કે આપણે ત્યાં બધા આવ્યા. અને આપણી આખી ભારતીય વ્યવસ્થા એવી છે, કદાચ માનવ સમાજની વ્યવસ્થા એવી છે કે સારાના નરસા પ્રસંગે માણસ ભેગું થઈ જાય. કેમ આવે છે? કેમ આવે છે? સારા પ્રસંગે આપણે બધાને ફરી કરીએ કે તમે અમારા છો અને તમે પધારો, તમારા આનંદમાં વધારો થાય. અને ખરાબ પ્રસંગે કોઈના મરણના સમાચાર, શોક સભા, પ્રાર્થના સભા, બેસણું, ઉઠમણું, જે કોઈ, એ વખતે જાણે વગર બોલે કહી રહ્યા છે. ને એમાં તો આપણો સજ્જન માણસોનો વ્યવહાર છે કે માત્ર સીધો જે ઘરે પ્રસંગ બન્યો ત્યાંથી ફોન આવે કે ના આવે, પણ ખાલી ખબર પણ પડે ને વાયા બીજા મિત્રો દ્વારા, તો પણ જતા રહેવું જોઈએ. તો ત્યાં જઈને આપણે વગર બોલે, એ વખતે બહુ બોલવાનું હોતું નથી, ગંભીર પ્રસંગ હોય એ વખતે બોલવાનું હોતું નથી. જઈને આપણે કહીએ, જાણે કે કહી રહ્યા છીએ કે હું તમારી સાથે છું, તમારા દુઃખમાં હું સહભાગી છું.
આઈ ગોટ સિમ્પેથી, જીવનમાં પ્રસંગો તો બને પણ અમે તમારી સાથે છીએ. અને સુખમાં રવિશંકર મહારાજ કહેતા સુખ જેટલું વેચીએ એટલું વધે. સુખ જેટલું વેચીએ, લગ્ન વખતે આપણે બધાને જમાડીએ કરાવીએ એટલે સુખ વેચ્યું એટલું વધે, અને દુઃખ જેટલું વેચીએ એટલું ઘટે. બીજાઓને ત્યાં આપણે દુઃખના પ્રસંગે જઈએ, દુઃખ વેચાઈ જાય, ઘટી જાય. ધીરે ધીરે બધા આપણી સાથે છે. મનનું દાન, બધા સાથે આત્મીયતા કેળવવાની. મનનું દાન એટલે, અને મનથી ખૂબ ભાવો કરીએ, સૌથી મોટું મનનું દાન છે. હું અહીંયા બેઠો છું બોમ્બેમાં, મારે એક ફ્રેન્ડ તકલીફમાં છે, હું એના માટે ખૂબ ભાવ કરું, કદાચ ભગવાનને પણ કહું. ભગવાન સાથે બહુ આત્મીયતા થાય ને પછી આ બધું કહી શકાય. સામાન્ય સ્તર ઉપર આપણે ભગવાન સાથે સંબંધ થયો તો આપણો કદાચ કહેવાનો ભાવ ન જાગે કે વિશ્વાસ ન જાગે, પણ ભગવાન સાથે આત્મીયતા વધે પછી આપણે ભગવાન વાળા પેલા મિત્રનું દુઃખ દૂર કરે. મેં મિત્રને મનનું દાન આપ્યું કહેવાય. ભગવાન સાથે મારી આત્મીયતા થઈ ગઈ એટલે મનનું દાન થયું જ છે. મિત્ર માટે શુભ ભાવો કર્યા, કોઈ પણ જીવ માટે શુભ ભાવ. શિવમસ્તુ ફરો જગત, રોજ આ મનનું દાન કરવાનું છે. ધનના દાન કરતા, તનના દાન કરતા, વચનના દાન કરતા મનનું દાન સૌથી બધા મહત્વ. કારણ મન સૌથી પાવરફુલ છે. મોટામાં મોટી વસ્તુઓ જગતમાં, મોટા મોટી ઘટનાઓ બધી પેલા મનમાં બને છે. એક એન્જિનિયરને મોટું મકાન બનાવવું હોય, આ આખું આપણું કોમ્પ્લેક્સ બન્યું, એની આકૃતિ પેલા એન્જિનિયરના મનમાં આવી, પછી એને પેપર પર લીધી અને પછી ઇમ્પ્લિમેન્ટ થયું, સિમેન્ટ કોન્ક્રીટથી બન્યું. મનનું દાન બહુ મહત્વનું. મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. માઇન્ડ ઇઝ એ મીડિયા બિટવીન વર્લ્ડ એન્ડ સોલ. જાત અને જગત વચ્ચે નો સેતુ કોણ છે? મન છે. મનનું દાન આપો. નાનીઓ કહે છે મન પવિત્ર રીતે રાખવાનું. તનનું દાન, મન પછી વચનનું દાન. સારા સારા શબ્દો કોઈને કહીએ, કોઈ માટે કઈ ના કોઈને સહાનુભૂતિ આપીએ, આશ્વાસન આપીએ. કોઈ કઈ તકલીફમાં છે તો કે કઈને આ દિવસ પણ જતા રહેશે. કોઈ માટે બે સારા બોલ બોલીએ, કોઈના ગુણાનુવાદ કરીએ. ગુણીના ગુણાનુવાદ બહુ જરૂરી છે. ગુણાનુવાદ ત્યારે જ થાય જયારે ગુણાનું રાગ આવે. ગુણો નો આપણને અનુરાગ હોય, કોઈના ગુણ ગમે તો આપણે એના ગુણાનુવાદ કરીએ. અને આગળ વધીને કહું આ વાત બીજા એંગલથી કે ગુણાનુરાગ થયો વાસ્તવમાં ત્યારે જ ગણાય જયારે આપણે ગુણાનુવાદ કરીએ. બીજાના ગુણો ગુણ કથન કરવાનું ચૂકાય નહીં. સદગુણો તે ગાવાના. આખો દિવસ જેને કે વધારે પડતું ના બોલીએ પણ સારા સદગુણો એ બોલવા જ જોઈએ તો આપણામાં સદગુણ આવે. સદગુણ લાવવાનો એક બહુ મોટું સૂત્ર તમને આપી દઉં. સદગુણ લાવવાનો એક માત્ર માર્ગ ગુણાનુરાગ છે, અને ગુણાનુરાગનું પ્રતિક ગુણાનુવાદ છે. સદગુણ લાવવા છે, ગુણો પ્રત્યે અનુરાગ કરવો. જેનામાં આપણે જેનો સદગુણ જોઈએ ને એ આપણામાં આવે. આપણે ખબર ના પડે. તમે ડોક્ટરોની દવાની અસર કેમિકલી અંદર સુધા જ ખબર નથી. એ મનના આ ભાવો બીજાના સદગુણ જોઈએ છીએ ને ત્યારે આપણી અંદર સદગુણોનું અવતરણ થાય છે. મનોવિજ્ઞાન કહે છે અને સાચું કહે છે. બીજાઓના સદગુણ જોવાના ચાલુ કરીએ અને બોલવાના ચાલુ કરીએ એટલે અવગુણ ટળી જશે. અવગુણ જોવાના ને દ્રષ્ટિ ટળી જ જશે. સદગુણ જ જોવા છે આપણે. આ વચનનું દાન. અને ભગવાનના વચનો બીજાને સંભળાવીએ, સારી સારી વાતો કરીએ. કોઈ બીમાર હોય ને આપણી શક્તિઓ તો જઈને બે સારા શબ્દો બોલીએ. ધર્મ સંભળાવી શકીએ તો ધર્મ સંભળાવીએ. સારા ગુરુ ભગવાન તો પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવે અંતિમ સમય. આ પણ વચનનું દાન છે. ભગવાનને પણ આપણે વચનનું દાન, એમના ગુણો ગાઈએ પણ વચનનું દાન છે. પણ ભગવાનને દાન આપી શબ્દ ના બોલાય બીજાને. વ્યવહારમાં આપણે વચનનું દાન, સારા બે શબ્દો બોલો. આપણને મોટા મોટી શક્તિ શબ્દની મળી. બધું શબ્દ વગર જગતનો કોઈ વ્યવહાર ચાલે નહીં. જગતનો બધો જ વ્યવહારનો આધાર શબ્દ છે. એ વગર ચાલે જ નહીં. કાયાનું દાન, શરીરથી કોઈ માટે ગફાઈ છૂટો. આમિલના બધી બહેનો પોતે કરે કે એ બી મને ખ્યાલ બધા કેટલી સરસ સેવા આપે. આ તો આમિલ પૂરતી છે. આવી જગતમાં જ્યાં જ્યાં સેવાની જરૂર હોય બધે કદાચ પૈસા ટકે આપણે ન ગફાઈ શકીએ. કોઈ આપણો ભાવ ન હોય, આપણી શક્તિ ન હોય, અનુકૂળતા ન હોય, પણ વચન કાયાથી તો ગફાઈ છૂટે. આ બહેનો એકબીજાનું ઉપયોગી કે થાય. કોઈના ઘરે કઈ પ્રસંગ હોય તો જેને વહેલા પહોંચીને રસોઈમાં, અમારે ભારતમાં ઘણા લોકો એવા છે બધા કઈ બી પ્રસંગ હોય આવીને ઉભા રહે. કઈ બી નાનો પણ પ્રસંગ હોય આવીને. બહુ સંબંધ રોજ રોજ ડે ટુ ડે કદાચ મળવાનું ના થાય પણ સમાચાર મળ્યા કે આ સારો કે નરસો કોઈ બી પ્રસંગ આવીને ઉભા. અને કાયાથી કરોડપતિ માણસો દોડાદોડી કરે બહાર જવા આવવાનું, જે રીતનું કઈ વસ્તુ લાવવા મૂકવાની જે કઈ કારણ હોય. કાયાનું દાન, કાયાથી કોઈ માટે ઘસાઈ છૂટવું. ગઈકાલે મેં કહ્યું ને તો દીક્ષા લે ઉત્તમ, એ યોગી બને. આપણે કોઈનું ઉપયોગી છે સતત આ ભાવ રાખો કે હું કોઈનું ઉપયોગી કેમ થવું, હું કોઈનું ઉપયોગી કેમ થવું. ને ઉપયોગી શબ્દ પણ છે ને એ યોગી સાથે સંકળાયેલું. ઉપેટે સંસ્કૃતનો પ્રત્યય છે. આ શબ્દ કઈ રીતે બને? ઉપેટે નજીક. યોગી એટલે યોગી.
ઉપયોગી માણસ યોગીની એકદમ નજીક છે, એટલે યોગી બની જશે થોડા વખત એના પુણ્યથી. અને આ ઉપયોગી બનીએ ત્યારે કેટલું પુણ્ય વધે. તમે કંઈક આપી રહ્યા છો, આપો એટલે જ પુણ્ય. દાન, કાયાનું દાન કરો છો, કોઈના પણ માટે ગફાઈ છૂટવું. અમે બહુ વર્ષો પહેલા શિબિરમાં ભણવા ગયા હતા આબુમાં, અને શિબિર રોજના 12 કલાકની શિબિર છે ને, આખો દિવસ એમાં જ જાય. એકવાર સમાચાર મળ્યા કે કોઈ સંત આવ્યા છે. અમે લોકો અચલગઢ હતા આબુથી ઉપર, અને આબુ પાસે કોઈક સંત આવ્યા છે, બધા કે મળવા જઈએ ચાલો. અમને હતા સંસારી માણસ, સાધુ નતા, પણ સંત જેવી એમની આભા, પ્રતિભા, એવા કામો કરે સમાજના દુઃખી માણસો માટે, ગરીબ માણસો માટે, કલામિટી થાય ત્યાં પહોંચી જાય. અને જીવનમાં અસાધારણ સાદગી, અત્યંત સાદગી. અમે બધા મળવા ગયા છે, શિબિરના વિદ્યાર્થીઓ. મારા સાહેબ રજા આપી જાઓ મળી આવો. અમે એમની પાસે ગયા, બેઠા, પગે લાગે. બહુ મોટી ઉંમર એ વખતે પણ, એકદમ જાડું કપડું ખાદીનું, એકદમ જાડું. હમણાં સમજાને ટોપી બોપી પહેરેલી, મોટી ઉંમરના. ઉંમર મોટી થઈ ગઈ, સાંભળે જરા ઓછું બોલે, તોલીને બોલે. વચનની આ જ કિંમત છે. જે તોલ બોલ કે બોલે છે ને, જે સમજાય એના વચનની કિંમત થાય. બહુ બોલ કરે ને એના વચનની કિંમત ન રહે. એના માટે આપણે ગુજરાતીમાં એક કડક શબ્દો આપે કે આ ભાઈ લવારા કરે. પણ આ સંત બહુ જ બોલીને બોલે. અમે બધા ગયા, બેઠા. પછી અમારા મને જ્યાં વિદ્યાર્થીઓમાં જ આગળ પડતા હતા, હાથ જોડીને કઈ સાહેબ કઈ કહો, મહારાજ કઈ કહો. એટલે અમને અમારી સાથે અમે વાર્તાલાપ શરૂ કરો. અમને કે તમે ઉજળિયાત કોમના છો? કઈ કોમના? અમે કે સાહેબ ઉજળિયાત. પટેલ, બ્રાહ્મણ, જૈન, વાણિયા એ બધા ઉજળિયાત કહેવાય. હરિજન ચમારે બધા. આપણે કોઈને નીચા ગણવા નથી. તાત્વિક દ્રષ્ટિએ બધા આત્મા છે. આપણે આ જૈન ધર્મ હરિજન ને ચમારો મોક્ષે ગયા દીક્ષાની, એટલે આપણા ભગવાન તો બધાને સમાન ગણે. પણ વ્યવહારમાં અત્યારે આ પ્રમાણે ચાલે છે. એટલે કે તમે ઉજળિયાત જોડે, હા સાહેબ ઉજળિયાત. પાછા બીજી વાર પૂછ્યું, તમે ઉજળિયાત? હા સાહેબ હવે જૈન વાણિયા છે એટલે ઉજળિયાત ખરા ને. ત્રીજી વાર પૂછ્યું, ઉજળિયાત? એટલે કે હા. પછી એ બાજુમાં પાટી પેન રાખતા, પાટી પેન, અને એમને લખ્યું, ગફાઈને ઉજળા થઈએ, સૌને ખપમાં આવીએ. રવિશંકર મહારાજ અમે લોકો મળવા, ગુજરાતના બહુ સંત જેવા માણસ. રવિશંકર મહારાજ નામ સાંભળ્યું બધા. બધા કલામિટી એટલા બધા એમને કામો કર્યા છે. અરવિંદ મફતલાલ એમને કરોડો રૂપિયા આપી દેતા. કોઈને કોઈ અગવડ, સાહેબ તમે ગામડાઓમાં જઈને એટલા બધા લોકોને, એમને દુઃખી લોકોને સુખી કર્યા, અને ડાકુઓને સુધાર્યા. આપણે ચંબલના ડાકુઓની જ વાત મળે, સાબરકાંઠામાં જઈને ડાકુઓની વચ્ચે રહ્યા અને એ લોકોના જીવન સુધાર્યા. ઝવેરચંદ મેઘાણીયાની ચોપડી લખી છે, માણસાઈના દીવા. એવું ઠેર ઠેર માણસાઈના દીવા એમને પ્રગટાવ્યા. એ રવિશંકર મહારાજે અમને લોકો ઉજળિયાત માણસની ડેફિનેશન આપી, ગફાઈને ઉજળા થઈએ, સૌને ખપમાં આવીએ. બીજા માટે ગફાઈ છૂટો, આ જ ભાવ રાખો. આ માનવ જીવન મળી બધા જુદા જુદા કવિઓ, લેખકો ઉપમા આપે છે ને, કે ચંદન, ઘણી વાર આપણે બધા વાક્યો વાંચ્યા હોય કે ચંદન ગફાઈને અને બળી જઈને પણ સુગંધ ફેલાવે છે, પુષ્પ કરમાઈ જઈને પણ સુગંધ આપે છે. આપણે માનવી, આપણે શું કરી શકીએ? પણ ધર્મ એ જ કહે છે, વધુમાં વધુ ગફાઈ છૂટો. બીજા માટે, ધર્મ માટે, શાસન માટે જેટલું ગફાવાય એટલી આપણી પુણ્યનો સ્ટોક વધે છે. ભવાંતરમાં આજ કરતા પણ વધુ ધર્મમય વાતાવરણ મળશે, વધુ સારું શરીર મળશે, વધુ સારું મન મળશે, વધુ સારું ધન મળશે, અને વધુ સારું વાતાવરણ મળશે. અને મન સારું મળ્યું છે એટલે બધા વાતાવરણનો સદુપયોગ થશે. મોક્ષની દિશામાં હસતા હસતા આગળ વધશું. એક અપેક્ષા એ પોઝિટિવ એંગલ થઈ જાય તો મોક્ષનો માર્ગ સહેલો છે. થોડી દુષ્વૃત્તિઓને કાબુમાં રાખવાની છે. થોડું જ્ઞાન આમાંનું આવી જાય ને આ ભાવ આવી જાય, બીજા માટે ગફાઈ છૂટવાનું. આ પ્રવૃત્તિથી એટલું આપણને પુણ્ય વધીને જ્ઞાન મળશે. જ્ઞાન પણ પુણ્યથી મળે. જીમ જીમ હરિયા ફેવી રે ધીમતીમાં પ્રગટે જ્ઞાન કરુણા. હરિહંતની સેવા, હરિહંતની આ સેવા છે. હરિહંત તો પરાર્થ વેશ નહીં, આગળ તો બોલે પણ અમુક વાતો હું રિપીટ કરીશ. પરોપકારનું વ્યસન છે. તલપ લાગે, ક્યાંય બી દુઃખી માણસને જુએ એટલે દુઃખ દૂર કરવા દોડી જાય. અરે આગળ વધીને કહો તો દુઃખીઓને શોધે. કોઈ દુઃખીઓ વિસ્તાર નથી, પણ કોઈ બી દુઃખીઓ તો લાવવાનું દુઃખ દૂર કરવું. પરાર્થ વેસની વ્યસન પડી ગયું છે. ચાનું વ્યસન સવારે તલપ લાગે, તમાકુનું વ્યસન તલપ લાગે, સિગરેટનું વ્યસન તલપ લાગે. એમને પરોપકારનું તલપ છે. આપણે એમને અનુયાયી થોડું ઘણું તો આ બધું કઈ શીખીએ. બીજાઓ માટે ગફાઈ છૂટવું. અહીંયા આપણે બધા જે મિત્રો કામ કરે છે, સંઘ માટે ગફાઈ છૂટે છે. એમનો કોઈ સ્વાર્થ નથી, એ લેતા નથી. ગફાઈ છૂટવું બીજા માટે. અગવડ પડે તો પણ થોડું કામ કરવું. એ અગવડ માઇનોર, નિગ્લિજિબલ. વી હેવ ટુ કન્સિડર ઇટ નિગ્લિજિબલ. કઈ નહીં, તો નાની મોટી અગવડ. ઘણા માણસો મનોબળ એટલું મક્કમ હોય, સત્વ, નાની મોટી બીમારીઓ તો પણ સંઘનું, સમાજનું, શાસનનું, સેવાનું કામ કરતા જ નહીં. કરતા ઠીક છે, આ તો જતું આવે, ફરી છે, ફરીનો સ્વભાવ છે, આવ્યા કરે. આપણે આપણું કામ નહીં અટકાવું.
કાયાનું દાન, બીજા માટે જેટલા ગફાય પેલો એપ્રિશિએટ આગળ વધીને કહું તો આપણે હ્યુમન બિંગ છે, આપણને અપેક્ષા રહે કે પેલો એપ્રિશિએટ કરે, બે સારા બોલ બોલે, ન બોલે તો પણ આપણું પુણ્ય કુદરતના ચોપડે જમા થઈ ગયું, આપણા આત્મામાં જબરજસ્ત પુણ્ય બન. અને આગળ વધીને કહું તો એ લેવલ પર આપણે પહોંચીએ કે આપણે એપ્રિશિએશનની અપેક્ષા જ ન રાખીએ, આપણે કરવું એટલે કરવું, પણ ગફાઈ છૂટવાની વૃત્તિ રાખવી. માત્ર સ્વાર્થમાં જીવવો તો મોક્ષ માર્ગથી બહુ દૂર છીએ આપણે. આ બધા દુનિયા, આ બધી શાસ્ત્રની વાતો છે. સમ્યક દર્શન લાવવું છે ને, એના ગુણો હજી કહું છું, આજ મોડું થોડી વાર ચલાવું. સમ્યક દર્શન લાવવું છે, બહુ મહત્વનું. એના પછી જ ભવયાત્રાનો અંત શરૂ થાય. સમ્યક દર્શનની ડેફિનેશન અનેક રીતે અનેક વિદ્વાનોએ આપી છે, પણ સૌથી મહત્વની વાત, સૌથી મહત્વની વ્યાખ્યા, ભવચક્રનો અંતની શરૂઆત સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે. પણ આ બધા બેઝિક ગુણો જોઈશે, 9 પ્રકારના પુણ્ય જોઈશે, બીજાઓ માટે ગફાઈ છૂટવાની વૃત્તિ કેળવવી પડશે, મેળવવી પડશે. ન હોય તો અત્યારે આપણે બધા એટલા સ્વાર્થમાં લીન છીએ, એટલા સ્વાર્થમાં, હું ને મારું. આ દિવસમાં અહીંયા શબ્દ પણ આ જ બોલાતો હોય, ન બોલાવે તો મનમાં તો આ જ, હું ને મારું, બહુ તો મારો પરિવાર. હવે આ બધા સ્વાર્થના કોચલામાંથી બહાર આવવું તો થશે ને. એક પરગ્રહનો માણસ અહીંયા આવ્યો પૃથ્વી પર, એની સાથે એક મિત્ર હતો દેવદૂત. એ અહીંયા આગળ એ કે સાંભળ્યું છે કે સ્વર્ગ હોય છે, નરક હોય છે, તમારે જોવા છે. દેવદૂત કે ચાલ તને બતાવું. બંને જણ, નાનું ગામ હતું, એમાંથી ગામની બહાર નીકળ્યા કે તને સ્વર્ગ ને નરક બંને બતાવું, ચાલ. દેવદૂત કે આંગળી પકડીને લઈ ગયો. થોડું ચાલ્યા પછી દૂર એક મકાન દેખાડ્યું આંગળીથી, કે સ્વર્ગ ને નરક બંને જોવા હતા. પેલા નરક જોઈ ગયા, એનાથી થોડે દૂર અત્યારે દુર્ગંધ શરૂ થઈ ગઈ. નરક બતાવવાની છે, દુર્ગંધ આવવાની શરૂ થઈ. જોઈ પેલા કે જરાક મોડે રૂમાલ લગાવી દો કે આપણે જઈએ અંદર મકાનમાં. મકાનમાં ગયા એ લોકો. પરિસ્થિતિ એવી હતી કે ઘણા બધા માણસો હતા. એક મોટું ટેબલ હતું, મોટું, ઘણું બધું મોટું, આવી રીતનું પણ ઘણું મોટું, અને સામે ખુરશીઓ હતી, અને વચ્ચે બધી ઘણી બધી આઈટમો ખાવાની, સરસ મજાની, મિષ્ટાન, ફરસાણ, ફળ, જ્યુસ, બધું. પણ પરિસ્થિતિ એવી હતી કે બધાના હાથે એક લાકડું બાંધેલું, અને નીચે ઘણી બધી આઈટમો કોવાઈ ગયેલી પડેલી. એના કારણે તો દુર્ગંધ આવતી હતી. એના પછી નજીક ગયા વધારે દુર્ગંધ આવી. પેલા બીજો રૂમાલ લગાવ્યો, ઠીક છે. તો પછી કદાચ નરક જોયું છે ને, એ જોઈ લે. પેલા બધી આખી પરિસ્થિતિ વોચ કરી, નરક દેવદૂતની સાથે આવે છે, 5-10 મિનિટ જોયું. પરિસ્થિતિ એવી હતી કે બધાને અહીંયા જે લાકડું બાંધેલું ને, વચ્ચે ખાવાની સરસ આઈટમ, એ આઈટમો સારી, પ્લેટ હતી, ચમચા હતા, સારા સારા આઈટમો લઈને પોતે ખાઈ શકે. ખાવાની કોશિશ કરે છે, પણ હાથે લાકડું બાંધેલું એટલે પોતે હાથ વળે નહીં, પોતે ખાઈ ના શકે. ખાવા જાય તો આ વસ્તુ પાછળ પડી જાય. ટ્રાય કર્યા જ કરે, વસ્તુ પાછળ પડે, ખોવાઈ જાય. અહીં બેઠેલા બધા માણસો એકદમ ફૂંકાઈને હાડપિંજર જેવા થઈ ગયા. કોઈના મોઢા પર રોનક નહીં, લાલી નહીં, મજા નહીં, મસ્તી નહીં. તો ખાવા પીવાની એક મજા હોય. પેલા દેવદૂતે કે જોઈ આ નરક છે. બહાર નીકળ્યા, થોડે આગળ ગયા ને કે આવું જ મકાન, એ કે હવે આપણે સ્વર્ગમાં જઈએ. અને કેટલે દૂર હતા ને કોઈ ગીત ગાવાનો અવાજ આવે, કોઈ ખલખલાટ હસવાનો અવાજ આવે, અને સરસ મજાની આ વાનગીઓની સુગંધ, સારી વાનગીઓની દૂરથી સુગંધ આવે. બગડી દાળનો શીરો બધું બનતું હોય, હિતેશભાઈ બધાને જમાડતા હો ને, વાનગીઓ બનતી હોય ને સુગંધ આવે. બધી સારી વાનગીઓની સુગંધ આવવા મળે, એટલે કે આપણે સ્વર્ગમાં જઈએ. ત્યાં આગળ ગયા તો પરિસ્થિતિ તો આવી, દુર્ગંધ નથી આવી, એટલે સિચ્યુએશન. ટેબલો એવા, એના પર ખાવાનું, બધાને હાથે લાકડા પણ બાંધેલા, પણ બધા એકબીજાને સામે ખવડાવતા હતા. જે બીજાનો વિચાર કરે છે અને જીવનમાં સ્વર્ગ નું અવતરણ થાય છે, સ્વર્ગ આવે છે, એ અર્થમાં સ્વર્ગ નરક અહીં છે. પેલા સ્વર્ગ નરક છે, પણ જે અહીંયા આગળ સ્વર્ગ નો અનુભવ કરે એ પેલા સ્વર્ગમાં જશે. સ્વાદ બીજા એકબીજાને ખવડાવે થોડી વાર સામે. હાથ વાળવાની જરૂર નહીં, રસ્તો કાઢ્યો. જો સિચ્યુએશન ગમે તેવી, એમાંથી પણ સુખદ રસ્તા નીકળી શકે છે, ધર્મમય રસ્તા નીકળી શકે છે. પોઝિટિવ થિંકિંગ કરી શકો તમે. જીવનમાં આગળ પણ આવે તો પેલા સ્કૂટર વાળા યંગસ્ટરની જેમ ભગવાન મને નજીક બોલાવવા માટે આ કરે છે. એમાંથી તમે પોઝિટિવ એંગલ લાવી શકો છો. લાભો જ જોઈએ, કારણ જીવનમાં આગળ તો આવવાની.
એક વિદ્વાને બહુ ફરક લખ્યું, ખાલી નાનું જ વાક્ય છે કે વિઘ્નો આવે તેથી શું, તેથી તો જીવન જીવવા જેવું છે. હું ગઈકાલે કીધું ને, એક સરખો કેરીનો રસ ખાય જ મજા ના આવે, થોડી કડવાશ બી જોઈએ, વાલની દાળ જોઈએ, કારેલાનું શાક જોઈએ, કંઈક તો જોઈએ. એમ બધું એક ધાર્યું સુખ મજા ના આવે. પણ આપણે તો કેટલાક માણસો છે પરોપકાર કરતા કરતા કરીને કે એમાં અગવડ પડે, એને અગવડ લાગતી નથી, એ તો સુખમાં જ છે. કફાવવું પડે, દોડાદોડી કરવી પડે, પૈસા વાપરવા પડે, મન એમાં લગાવવું પડે, થોડું બિઝનેસ ડિસ્ટર્બ થાય, બધું થાય. પણ પરોપકારનો આનંદ એટલો છે ને, અને આનંદપૂર્વકનો જે પરોપકાર છે ને એ જબરજસ્ત પુણ્ય બંધાવે. આનંદપૂર્વક કરો, કોઈ પણ સત્કાર્ય કરો. ધર્મશાસ્ત્રો કહેવાનું, ભોજમાનું પૂરી મહારાજ વારંવાર કહેતા શિબિરમાં, સત્કાર્ય થાય એકવાર, અનુમોદાય વારંવાર. જેટલી વાર અનુમોદના કરો તમને પુણ્ય બંધાય. કોઈ માણસે સંઘ કાઢ્યો, કોઈ માણસે ગરીબોના કામ કર્યા, પરોપકારના કામ કર્યા, અન્ન ક્ષેત્ર ખોલ્યું, એ તો એને એકવાર કર્યું ને ચાલે છે. પણ તમે જેટલી વાર એની અનુમોદના કરો તમને પુણ્ય બંધાય અને તમને એ કરવાની શક્તિ મળે. અને ખરેખર એ અનુમોદના એને જ કે તમારી ભાવના જન્મે કે હું આવું ક્યારે કરું, હું આવું ક્યારે કરું, એ હૃદયપૂર્વકની અનુમોદના. આઠમું કાયાનું પુણ્ય, મનનું પુણ્ય, વચનનું પુણ્ય, કાયાનું પુણ્ય. એ પેલા આહાર, જલ, વસ્ત્ર, પાત્ર અને વસ્તી, પછી મન, વચન ને કાયા. છેલ્લું સન્માનનું દાન. કોઈ પણ જીવને સન્માન આપો, બધા સાથે સામેવાળાનું રિસ્પેક્ટ સાચવીને વાત કરીએ. ભલે ખોટો હોય, હલકો હોય, અલબત્ત આપણે કોઈને હલકા ગણવા નથી, પણ વ્યવહારમાં આપણે જાણતા હોઈએ, જોઈ ગયા હોઈએ, કઈ વાંધો નહીં, પણ એનું સન્માન સાચવીને વાત કરો. ભગવાને આપણને બધાનું વારંવાર કહું, બધાને દેવાનું પ્રિય કયા, આપણે એટલા લબાડ છીએ છતાં સ્પષ્ટ કેવું પડે આપણે. આપણે આ પંચમહારાના જીવ, હિન્દુ ઊંડા ઓફરપીડીના જીવ, કલિકાળના જીવ, હિન્દુઓની ભાષામાં ઘણી બધી નબળી મનોવૃત્તિ સાથે આપણે જીવે છે. લગભગ આપણે ફાર્સમાં જીવે છે. ધર્મની ભાષામાં કીધું આપણે કૃષ્ણનીલ કપોત લેફિયા વાળા છીએ. લેફિયા બતાવી ને, પદ્મ તેજ શુક્લ, કૃષ્ણનીલ કપોત, છેલ્લી ત્રણ હલકી લેફિયા. આપણે આપણા સ્વાર્થ માટે સામાનું ગમે તે બગાડવા તૈયાર થઈ જઈએ, એટલી હલકી લેફ, છતાં ભગવાને આપણને શું કહ્યા, દેવાનું પ્રિય. એમ આપણે બધાનું સન્માન જાળવી લઈએ, કોઈનું અપમાન તો કરવો જ નહીં. હલકો હોય, નબળો હોય, ગરીબ હોય, દુઃખી હોય, કોઈનું અપમાન તો કરવાનું જ નથી. પછી વ્યવહાર તરીકે જેને જે સન્માન અપાતું અપાય. તીર્થંકરો રત્નપાત્ર છે, સૌથી ઉત્તમ સન્માનના અધિકારી. સન્માન કોને અને કેવી રીતે આપવું, એને ઉત્તમમાં ઉત્તમ સન્માન, ઉત્તમમાં ઉત્તમ માંદગી, બધું એમને ધરવાનું. અહીંયા આગળ છે કે પેલા ભારતમાં તો હજી અમુક અમુક જૂના માણસોને ત્યાં રોજનું ભાણું બને એવી રીતે પેલા ભગવાન એક દેરાસર ભાણું જ આપવું મૂકે. ચિંતામણી દેરાસર ત્યાં ફાયદો નહીં આવો છે ને, ઘણા મારવાડી બેનો રોજ એક બે ભાણા રોજ આવે છે. પેલા ભગવાનને ધરાવીને પછી ખાવાનું. હિન્દુઓમાં ધરાવીને એને પ્રસાદ નહીં સમજે, આપણે ભગવાનને નૈવેદ્ય તરીકે મૂકીએ. ઉત્તમમાં ઉત્તમ વાનગીના વસ્તુઓના અધિકારી રત્નપાત્ર એવા તીર્થંકરો. તીર્થંકરો રત્નપાત્ર છે. જો ગમે તેટલો કાળ ખરાબ આવે, વચ્ચેના 30-40 વર્ષ પહેલા વચ્ચે હું સમજણમાં આવી ગયો હતો. વચ્ચેનો એક પીરિયડ એવો હતો કે એમ લાગતું હતું ભારતમાં ને પરદેશમાં મંદિરો હવે લોકો નવી પેઢી બહુ નહીં સ્વીકારે. માનવતાના કામો, દવા માટે પૈસા આપો, એજ્યુકેશન માટે આપો, ગરીબોને ખવડાવો, એવું લાગતું હતું. પણ તીર્થંકર હોય, મહત્વની વાત કરું, તીર્થંકરનું લોકોત્તર પુણ્ય એવું છે કે લોકો દાન કર્યા વગર રહી નથી શકતા. એ ક્યાંય બોલવા નથી જતા. એમને ક્યાંય એડવર્ટાઇઝ કરી, કોઈ ટીવીમાં આવ્યા, એમને કહ્યું કે અમારી પૂજા કરો તો સુખી થશો, સુખી થઈ છીએ. આદેશ્વર ભગવાનને ગયા ને અબજો ને અબજો વર્ષ થયા, એ તો ખરું. છતાં પાલીતાણા પર આજે પણ લોકો જઈને જીવનભરની મૂડી લગાવી દેનારા છે. અને ત્યાં જઈને ભાવ જ એવો જાગે. કરોડો રૂપિયાની આવક, કોઈને કેવું નથી પડતું. ક્યારે આદિશ્વર ભગવાન કે એમના કોઈ રિપ્રેઝેન્ટેટિવ, એમના કોઈ માણસ પ્રતિનિધિ આવીને કીધું કે ભાઈ આમની પૂજા કરો, ફૂકી દો છે. એમના પ્રતિનિધિ એવા ગુરુ ભગવાન તો છે, કોઈ હેવી એડવર્ટાઇઝ નથી આવતી. મલ્ટીનેશનલ કંપનીઓ તો કેટલું કેમ્પેનિંગ કરે છે, ટીવી ને મીડિયા ને, અમારી ઇન્ડિયા તો છાપા ને આમ તો. કોઈ ભગવાને ક્યારેય કીધું નથી એમનું લોકોત્તર પુણ્ય એટલું છે. સાધનાનું ઊંડાણ એટલું છે એમનું કે અબજો વર્ષ પછી પણ લોકો એ તો પોતે જીવતા નથી, ફક્ત સમજણ માટે કે. અલબત્ત જીન પ્રતિમાજીન સારી એક વાત છે, પણ એ પોતે એમનું શરીર છે અગ્નિ સંસ્કાર થઈ ગયો, આવી પૂરું થયું. દેવો અગ્નિ સંસ્કાર થયો, મન નથી, શરીર નથી, આત્મા મુખ્ય ચાલી ગયું, આત્મા પણ નથી. છતાં પણ એમના નામે લોકો અબજો રૂપિયા ખર્ચી નાખે. કોઈ સુધરેલો વર્ગ, એને સુધરેલો કટાક્ષમાં કહું છું, કોઈ વિકૃત માનસ વાળો, કોઈ બીજા વિચારધારા વાળા ગમે તે બોલે, છતાં પણ તીર્થંકરોના ખજાના હંમેશા આખું રહેવાના. એનું લોકોત્તર પુણ્ય. અહીં પરદેશમાં આજે કેટલા ઠેર ઠેર બધે દેરાસરોના સમાચાર આવે. અહીંયા આગળ મને ગઈકાલે 55 દેરાસર અમેરિકામાંથી ગયા, જોતામાં છેલ્લા 25-30 વર્ષમાં.
અને જૈનો જ્યાં જ્યાં જાય ત્યાં બધું પ્રવૃત્તિ કરે છે. અનુમોદનીય છે, અનુમોદનાની વાત છે કે ભગવાનનો તીર્થંકરોનો વિરોધ ક્યારે કોઈ કાલમાં કર્યો નથી. વિરોધ કરનારાનો વિરોધ થઈ ગયો, ખલાસ થઈ ગયા. સમજાને? ક્યારે પંચપરમેષ્ઠીમાં કોઈનો વિરોધ કરતા નહીં. તીર્થંકરો તો રત્નપાત્ર છે, એમનામાં કોઈ નબળાઈ બી નથી. સાધુની બી કોઈ નબળાઈ હોય તો વિરોધ નહીં કરતા હોય. આફ્ટર ઓલ હ્યુમન બિંગ. અને એ બહુ ઘઉંમાં કાંકરા જેટલા છે, બાકી સર્વશ્રેષ્ઠ છે. એ જૂજ હોય કોઈ નબળાઈ વાળા, એનો વિરોધ નથી કરવાનો ક્યારે બી નહીં. શ્રેણિક રાજા હતા ને એનું સમ્યક દર્શન બહુ નિર્મળ હતું. એક દેવને શું કર્યું નહીં, સમ્યક દર્શન શાસન માટે જબરજસ્ત લગાવો. શાસન માટે એક દેવે એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને ગર્ભવતી સાધ્વીનું રૂપ લીધું. સાધ્વીને ગર્ભવતી હોય ઇમ્પોસિબલ. અને મગધના રસ્તા પરથી ચાલવા માંડે. શ્રેણિક રાજાના ઘર પાસથી જાણી જોઈને, બહુ લોકો નજર ના પડે. શ્રેણિક રાજાની એક નજર ગઈ. એમનું શાસન માટેનો લગાવ કેટલો, અને એકદમ નીચે આવ્યા બેલમાંથી. અને સાધ્વીજીને રોકી લીધા અને આંખો કાઢી. આ કઈ રીતે શું આ ચાલે? તમે શાસનની અપરાધ ના કરો છો. ભગવાનના શાસનની આવી નિંદા થાય કે જૈન સાધ્વી પ્રેગ્નન્ટ થઈ ગઈ, ચાલે જ નહીં. જલ્દી જ એનો નિકાલ કરો, જે વ્યવસ્થા કરો, કઈ બી કરો. અહીંયા રોડ ઉપર તમારે નહીં ચાલવાનું. રાજા હતો અને દેવ એકદમ પ્રગટ થઈ ગયો. કે દેવલોકમાં ચર્ચા થતી હતી કે શ્રેણિક રાજાને શાસન માટે એટલો બધો લગાવ છે તે ખરેખર લાગે. શાસનની અપરાધના માટે તમે ન થાય માટે દોડી આવ્યા રસ્તો દેવ હતો, ખાલી રૂપ લીધેલું. શાસનની અપરાધના ના થવી જોઈએ. શાસન માટે એટલો બધો લગાવ. આપણને અદભુત શાસન મળ્યું છે. તો શાસનના જે સન્માનીય પાત્રો છે, પંચ પરમેષ્ઠીમાં જેનું સ્થાન છે, નવલોએ ફાવણમ બોલીને 14,000 સાધુઓ અત્યારે છે, એમને પણ નમસ્કાર પહોંચે. ભગવાન જેવું જ ખમાસું એમને દઈએ છે. વંદન કરીએ ત્યારે બીજું ખમાસું નથી. ભગવાન જેવું જ ખમાસું એમને આપણે દઈએ છીએ. એમની નિંદા ટીકા ક્યારે કરે? નબળાઈ હોઈ શકે, એ બહુ થોડા છે. બીજા ગુણો જુઓ ને. ભારતમાં તો લોકોને એટલો બધો આદર, પણ કોઈ હશે થોડા ઘણા, પણ એ લોકો દૂર રહ્યા છે જ સારું. ટીકા કરવા વાળા કરે દૂરથી. આપણે ગણકારી કોઈ આપણા શાસનની ટીકા કરે, પંચ પરમેષ્ઠીની સાંભળવી પણ નહીં. સાંભળવાથી એ લોકોને એન્કરેજમેન્ટ મળે. તીર્થંકરો રત્ન પાત્ર છે, સાધુ સુવર્ણ પાત્ર છે, અને સમ્યક દ્રષ્ટિ રજત પાત્ર છે. રજત એટલે ચાંદી. અને બીજા સામાન્ય કક્ષાના જીવો, માર્ગાનુસારી એ કાષ્ટ પાત્ર છે, લાકડાનું. અને બીજા સામાન્ય કક્ષાના જીવોને આપણે અનુકંપા કરી આપીએ, દાન આપીએ, એ માટીનું પાત્ર છે. પણ આપવું ને આપવું એ જ ધર્મ. નવે નવ પુણ્ય મને યાદ રહી ગયા છે. અન્ન, જલ, વસ્ત્ર, આસન, વસ્તી, મન, વચન, કાયા અને સન્માન. શ્રેષ્ઠ સન્માનના અધિકારી તીર્થંકર દેવ. એમને ઉત્તમમાં ઉત્તમ આપવું જોઈએ, એ લેવાની અપેક્ષા નથી રાખતા ઘણા. પણ એમને આપેલી વસ્તુનો સદવેદ થાય. આપેલા એ પૈસા ભંડારમાં બીજા દેરાફરોને કામ લાગે. આપણો ધર્મ જ આખી આપણે ત્યાં દેવદ્રવ્યની વ્યવસ્થા જ એવી છે કે દેરાફરમાં પૈસા વધે, સરપ્લસ થાય એટલે બીજા આપીએ. અમારે ઇન્ડિયામાં તો કરોડો રૂપિયા એક દેરાફર બીજા દેરાફરને આપે, બીજા ત્રીજાને આપે, જરૂર હોય ત્યાં. આખી વ્યવસ્થા વડીલોએ, આપણા પૂર્વજોએ એવી કરી. પૂર્વજોમાં આચાર્ય ભગવંતો એવી વ્યવસ્થા કરી, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતો એવી વ્યવસ્થા કરી. તો આ 9 પ્રકારનું દાન, એ 9 પ્રકારનું દાન મોક્ષની તરફ લઈ જાય. એક ગામમાં એક શેઠ હતા, બહુ સુખી, સજ્જન માણસ, સુખી, ધર્મનિષ્ઠ. પણ કઈક પીરિયડ એવો આવ્યો થોડા ઘસાઈ ગયા 60%. મોટી હવેલીમાં રહેલા એ જતી રહી, નાનું મકાન લેવું પડ્યું. એમના ધર્મપત્નીએ કીધું કે એમ લાગે છે કે આ ગામમાંથી આપણું પુણ્ય ઓછું થઈ ગયું છે, આપણે બીજા ગામમાં રહેવા જઈએ. પણ તમે એક કામ કરો, બીજા ગામમાં ધંધો કઈ રીતે એસ્ટાબ્લિશ થાય એ માટે બીજા ગામો જોઈ આવો. એ વખતમાં તો પેલું નજીકમાં બીજા ગામ હોય ને, એટલે આ બાજુનું ગામ છે ત્યાં જતા આવો. એક સારો દિવસ જોઈને શેઠ નીકળ્યા. શેઠાણી એમનું ભાતું બાંધી આપ્યું, રોટલા પાત કે જે હોય, થેપલા રોટલા. શેઠ બહુ સજ્જન માણસ, નીકળ્યા, ચાલતા નીકળ્યા છે. ગામની બહાર ગયા, થોડે આગળ ગયા, બીજા ગામની સરહદ પર આવ્યા. ત્યાં આગળ એક સરસ મજાનું તળાવ આવ્યું, ઠંડુ પાણી એ બધું. એને શું કે જમવાનો ટાઈમ બી થયો છે, સરસ મજાનું વૃક્ષ છે તળાવ પાસે, ત્યાં આડો પડી છે, ખાવાનું ખાઈશ અને પછી આગળ પાણી પીશ ને આગળ વધીશ. એ ત્યાં આગળ તળાવ પાસે ગયા ને ત્યાં કૂતરો આવ્યો.
શેઠે એમનું ભાતું ખોલ્યું, ખાવાનું ખોલ્યું, ટિફિન ખોલ્યું ને ત્યાં કૂતરાને એક રોટલો નાખ્યો. તો સારા માણસો બીજાને જમાડવામાં બહુ આનંદ અનુભવે. અને આગળ વધીને કહું તો અહીંયા આગળ બધા સગવડ નો શહેરી જીવનમાં સગવડ ઓછી થઈ ગઈ બીજાને જમાડવાની. નહીતર રોજ બીજાને જમાડ્યા વગરનું વાંજીયો રોટલો કે એટલો કડક શબ્દ ભારતમાં વપરાય. બીજાને જમાડીને જ જમવું, સાધુને બોરાવીને, છેવટે કૂતરાને ખવડાવીને, પારેવાને જાર રાખીને, કોઈને કોઈ અભ્યાગત શબ્દ વાપરે. અતિથિ દેવો ભવ. ભારતમાં એક જેમ ગુરુ દેવો ભવ છે એમ અતિથિ દેવો ભવ. મહેમાન એક ભગવાનનું રૂપ છે. અને આગળ વધી ગયું તો આજે પણ છે કે ભગવાન નસીબદાર ત્યાં જ મહેમાન આવે. એ લોકો મહેમાનને માનવંતા મહેમાનો ને અણગમતા અતિથિ માને છે, એની ભાગ્ય દફા પરવાની ગણી લેવાનું. એ ગયા મહેમાનો માનવંતા જ ગમે તેવા. હું કાશ્મીર ફરવા ગયેલો વર્ષો પહેલા મારા મેરેજ પછી. બધી વાત પ્રવચન કરતા આપણે આત્મીય ગણીને કરતો એ રીતે. અને ત્યાં આગળ મને શ્રીનગરની એક હોટલમાં એક પંજાબી ભાઈ મળે. અમે બધા 3 કપલ હતા. અરે ખાલી એમને એમ જ ઓળખાણ નીકળી, કઈ ઓળખાણ નહીં, ખાલી વાતચીત કર, મને કોઈ સારા માણસ મોડા પડતું. તો એને મને એનું લુધિયાનાનું એડ્રેસ આપ્યું. मैंने कहा आप वापस कैसे जा रहे हैं? मैं हम पंजाब का अमृतसर दिल्ली सब देख के जाने वाले. मैंने कहा आप लुधियाना जरूर जाइए. અને ભાઈનું ને બધું એડ્રેસ લખી આપ્યું. કોઈ બીજી ઓળખાણ બી છે નહીં, ત્યાં આગળ કાશ્મીરની હોટલમાં ઓળખાણ થઈ. અને મને યાદ છે ખરેખર એને ત્યાં અમે લોકો ગયા ને આખો દિવસ એના ભાઈએ અમારી જે ફાવ અજાણ્યા ફાવ એના ભાઈએ ખાલી ફોનમાં એ વખતે કરી, વખતે એટલા મોબાઈલ નહીં, ફોન કરી દો કે આ ભાઈ આવે છે એસકે શાહ ગ્રુપ. એને જે અમારી મહેમાનગતિ કરી છે, ફાવ અજાણ્યા માણસો જતા હતા એમ કે રીતું કે અતિથિ દેવો ભવ તો આપણો આર્યાવર્ત નો મંત્ર છે. પંજાબી એને ત્યાં આપણે જઈએ એટલે આપણને લસ્સી પીવડા, પણ એ પેલા એ લોકો ક્યાં પીએ કે ચાય ક્યાં ઠંડા, એટલે આપણે કહીએ ઠંડા કહીએ તો કોકો કોકડા કે કહી ગયા. અને પછી આટલો મોટો પંજાબી લસ્સી નો ગ્લાસ આપણે પૂરી પી ના શકીએ. આપણે તો વાડિયા બોલાય પણ આપણે તો હિસાબી માણસો કે કોઈ ઓળખાણ પીછાની નહીં કે આપણે કદાચ પેલે લઈ આવીએ તો ઘરમાં આપણી પત્ની કે આવારે ક્યાં લઈ આવે, આપણે શું ખબર, આપણે ક્યાં સગાવાલા, આપણી બધી આમાં નહોતો. મને યાદ છે ફાવ અજાણ્યા માણસો. અને આગળ વધીને કહું તો બહુ સુખી માણસ, એકદમ સુખી નહીં પણ ધંધાવાળા, એ માણસો આખો એમનો જે મેઇન ઘરનો પુરુષ હતો આખો દિવસ અમારી સાથે ફર્યો, અમને બધું બતાવ્યું. અને સાંજે મને કે આપણે પિક્ચર में जाएंगे. એટલા દિલથી એ લોકો મહેમાનગતિ કરે છે, સમજાને. અજાણ્યા માણસો, જાણીદાર તો કેવી સારી એ લોકો. જો સુખ મળે છે ને ત્યાં પંજાબની ધરતી ખરેખર સમૃદ્ધ છે. અને ત્યાં બી સુખી દુખી બધા માણસો હોય, પણ આ સુખમાં આ બધી મનોદશા કામ કરે. મન જેટલું મોટું ને સંપત્તિને આવવા માટે પણ મોટી જગ્યા જોઈએ ને. લક્ષ્મી દેવી પણ મોટી જગ્યા પ્રવેશ કરે. મનની મોટાઈ. હું બહુ નાનો હતો ને મારા પિતાશ્રી બહુ નાનો, ત્યારે 2 પુસ્તકો મને વાંચવા આપેલા. દેતા શીખો, ધીરજલાલ ટોકરસી સાનું એક પુસ્તક, ભારતના મોટા લેખક. અને બીજું પછી થોડો મોટો થયો દાન ધર્મનું સ્વરૂપ, અને કુમારપાળ દેસાઈના પિતા જય ભીખુ, એ બધા પુસ્તકો એના પર લખાય, ઘણા બધા લખ્યા. આપણે બધું આ સમ્યક દર્શન પામવું હોય તો આ બધી પૂર્વ ભૂમિકા છે. ધર્મશાસ્ત્રોની ભાષામાં યોગની પૂર્વ ભૂમિકા માટે ગુણો જોઈએ. આપણે યોગ માર્ગમાં પ્રવેશ કરવો છે, આટલા બધા ધર્મનિષ્ઠ માણસો આ બધું ધર્મની વાણી જીનવાણી સાંભળવા આવો છો તો આ બધી યોગ્યતા કેળવવી પડશે. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. જીવનમાં આપણે વિકાસ વિશે તો પેલા થોડી લાયકાત કેળવવી પડશે. આ શેઠને એમ થયું કે કોઈને ખવડાવ્યા વગર ખવાય નહીં, એટલે કૂતરો આવ્યો, એક રોટલો આપ્યો, ખાઈ ગયો, બીજો આપ્યો, ખાઈ ગયો, ત્રીજો આપ્યો, ખાઈ ગયો, આપી દીધા બધા. શેઠ કઈ નહીં યાદ નથી, પાણી પીધું અને ઝાડ નીચે આડા પડ્યા. આડા પડ્યા ને ત્યારે એમને સ્વપ્નમાં એક યક્ષ આવ્યો, એક યક્ષ આવ્યો દેવકો શેઠને સ્વપ્નમાં. અને શેઠ કે તમારી લક્ષ્મી હમણાં ભલે ચાલી ગયું કર્મના ઉદય, પણ તમારું ભાવિ બહુ ભવ્ય છે. એક કામ કરો, આજથી જ તમારો આ તમે દાન ધર્મની તમારી ભાવના હજી ખૂબ ટકેલી છે, ખૂબ ઉત્તમ છે. તમે ઘરે જાઓ, તમારે કે બીજી મહેનત કરવાની જરૂર નથી. રસ્તામાં આ જગ્યાએથી આ જમીન પાસે થોડા કાંકરા પડ્યા છે ચમકતા, એ લઈ લેજો. આગળ કઈ કહેતો નથી, પણ એક વાત તમને કહી દઉં, ધંધા પૈસા બધું તમારું ગોઠવાઈ જાય, એ વિશે કઈ વધારે મારે કેવું નથી. યક્ષ કે છે સપનામાં, શેઠ ત્યાં ખાઈને સુતા ત્યાં સપનામાં. પણ એક વાત તમને કહું કે તમારા દીકરાની ભવિતવ્યતા ડેસ્ટિની એવી છે કે એને બહુ ભણાવતા નહીં, ભણાવો તો પરણાવતા નહીં, નહીતર બસ એટલું કે જતો રહે. શેઠ તો ઘરે આવ્યા ને એને બતાવેલી જગ્યાએ થોડા કાંકરા લઈ લીધા,
અને થાકી ગયા હતા એટલે સુઈ ગયા રાતના. સાંજ પડે ઘરે આવે વાળું કરીને સુઈ ગયા. બીજા દિવસે સવારે જ શેઠ જરા ઉઠ્યા નથી તો શેઠાણી એમને ઉઠાડે કે એક દાડામાં આટલા બધા રત્નો ક્યાંથી લઈ આવ્યા, 5-7 રત્નો, અને આપણો બાબો સમજતો નથી તમારી થેલીમાંથી એટલે પપ્પા ફૂલ આવ્યા, બાપુજી ફૂલ આવ્યા, તો બધા રત્નો કાઢ્યા અને રમે છે એનાથી. શેઠ એકદમ ચોંકી ગયા કે હું તો કઈ લાવ્યો જ નથી. એમને એકદમ ટ્યુબલાઇટ થી પોતાને કે બધા દેવે કહ્યું ને કે આ લઈ લેજો, એટલું જ કે ઇશારો કર્યો, સમજદારને ઇશારો જ કાપી, તે મેં લઈ લીધા. એ રત્નો થઈ ગયા. દેવે એની કૃપાથી રત્નો બનાવી દીધા. એક રત્ન વેચીને શેઠની બધી જાહો જલાલી આવી ગઈ, હવેલી આવી ગઈ, આ આવી ગઈ, તે આવી ગઈ, બધું. અને એકદમ સુખમય દિવસો શરૂ થઈ ગયા. દીકરો આ બાજુ મોટો થતો જાય છે, શેઠનો વેપાર ધંધો બધો જામી ગયો. શેઠનો દીકરો ને વેપાર ધંધા બેસાડો તો ભણાવવો પડે. શેઠાણીને ખાલી બીજી બધી વાત નહીં કહેલી, શેઠાણી એકે કોઈ દેવ કૃપા થઈ છે એટલું કીધું અને સમૃદ્ધિ આવી. શેઠાણી કે ભલે. દીકરાને ભણાવે, ના બેસાડો ભણાવો તો પડે જ. દીકરો મોટો થયો, સારું ઘર, સારા માણસો, સંસ્કારી માણસો, દીકરો બી સારો, સારી સારી કન્યાઓના માંગા આવવા માંડે. શેઠ શેઠાણી બંને ધર્મની ભાવના વાળા, એટલે કે આપણે ધર્મનિષ્ઠ કન્યા લેવી છે, સંસ્કાર વાળી લેવી છે, પૈસા ટકા વાળી નહીં હોય ચાલશે. બહુ સુંદર ધર્મનિષ્ઠ સંસ્કારી કન્યા જોડે સગપણ કર્યું, લગ્ન પણ નક્કી થઈ ગયું, લગ્ન થયા. વાત તો બહુ લાંબી છે. હવે લગ્નના દિવસે લગ્ન લેવાઈ ગયા. શેઠની 7 માળની હવેલી છે અને જૂના જમાનાની હવેલી 2 બાજુ દરવાજા પડે, આ બાજુ બાલ કન્યા હતી. નવી કન્યા સંસ્કારી, પણ હવે લગ્ન થયું છે. પહેલે દિવસે 7 માળે એનો બેડરૂમ રાખ્યો હતો, ત્યાં પહોંચી ગઈ. અને આજે શેઠનો દીકરો છે એને બધા યંગ ફ્રેન્ડો બધા મજાક મસ્તી કરે. લગ્ન દિવસે મિત્રોનો હક કહેવાય, બધા મજાક મસ્તી કરે અને ઉપર નથી જવા જાણી જોઈને પકડી રોકી રાખે. થોડી વાર એની પત્ની પહોંચી ગઈ છે અને રોકી રાખે છે. થોડી વાર હસી મજાક કરે. મિત્રો ગયા પછી એ શેઠનો દીકરો ઉપર જવા જાય છે તો રસ્તામાં મોટો સાપ એનો રસ્તો રોકી ઉભો છે, મોટો સાપ. તો જવા જાય તો જે રસ્તે જવા જાય સાપ પાછો આવી જાય, જઈ જ ન શકે. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થાકી ગયો બિચારો, પછીને રેપઝેપ થઈ ગયો. શું કરવું, પર જવું છે. ઉપર પેલી એની ધર્મપત્ની રાહ જુએ છે. એટલામાં નીચેથી એ કોઈ ગરીબ ભિખારણ, એ જોસ્તી બિચારી ભીખ બોલે છે, ભીખ માંગે છે કે મને હમણાં જ તાજું બાળક જન્મ્યું છે, હું ફુવાવડી છું, મેં કંઈક સવારથી ખાધું નથી, પીધું નથી, મારી પાસે કપડાં પણ નથી, કંઈક આપો. પેલી જે નવી આ પત્ની પરણી બહુ જ સંસ્કારી, ખૂબ જ સંસ્કારી, એને ઉપર બોલાવે કે બેન ઉપર આવ, પાછલા રસ્તે. બિચારી ગરીબ ભિખારણ તો લાચાર, અને લાચાર માણસો શું ન કરે. સંસ્કૃતમાં કહેવાય છે બુભુક્ષ સુખીમ ને કરોતિ પાપમ. લાચાર માણસો ઘણા પાપ કરી નાખે. થઈ જાય. ખાવાનું જ ન હોય ત્યાં શું થાય. આપણે ત્યાં આપણા પરિચયમાં આવેલો કોઈ માણસ પૈસા ખાઈ જાય આપણા, તો આપણે પહેલા તો ખરેખર લાયકાત હોય તેની લાચારી સમજવી જોઈએ. ઘણાને અમે લોકો મુંબઈમાં સાદરિક ભક્તિની પ્રવૃત્તિ કરતા હતા, ઘણા બધાને લોન આપી શરૂઆતમાં. બધા કે લોન આપો રોજગારીથી બધા, તો આપણા સાધર્મી કોને જ આપી, પણ કોઈ લોન પાછી ના આવી. પછી બધાને ઘરે તપાસ કરી તો પેલા બિચારા માણસો સજ્જન 15 લોનથી શરૂઆત કરી કે ભાઈ. પછી એમની ધર્મપત્નીઓને પૂછ્યું, બધું બેન કેમ ધંધો કરવા પૈસા આપેલા, આવ્યા નહીં, થોડા થોડા હપ્તા આપવાના હતા તો બી કે સાચું કહું બધા જ પૈસા અમારે ધંધો બંધો શરૂ થાય પહેલા થોડું જૂનું દેવું હતું, થોડા ઘર ખર્ચમાં વપરાઈ ગયા. પૈસા હાથમાં એટલે કે ઓરિજિનલ ખાનદાન માણસ મારો પતિ, એટલે જૂના દેવા વાળા ચડી બી બેઠા હતા. એને થાય કે મારે ચૂકવવું તો જોઈએ, હમણાં હાથમાં છે, ધંધો પછી કરશું. અને ઘર ખર્ચ બી એટલો મોંઘવારીમાં બધો વપરાઈ ગયા. કોઈ પણ માણસ અગવડમાં હોય તો આપણે એની અગવડનો વિચાર કરો, લાચારી. આપણે ઘણી વાર કોઈ પાસે પૈસા કોર્ટ કચેરી દાવો કરી નાખીએ, જ્ઞાનીઓ ના પાડે, એની મજબૂરીનો વિચાર કરો. મારા વેવાઈ છે, મારી બેનના સસરા અમદાવાદમાં, તો ફાઇનાન્સનું બહુ મોટું કામ છે. લેરચંદ શેઠ મોટી ઉંમરના, તો સંકેશ્વરમાં બહુ મોટું ડોનેશન છે, સારા માણસ. આખા અમદાવાદ પેલા સરાફ એસોસિએશનના પ્રમુખ, હમણાં સ્વર્ગવાસ થઈ ગયો. એને ત્યાં મળવા જઈએ, વેવાઈ તરીકે મળવા જઈએ, એટલે જરા એમને આપણે સન્માન આપીએ. મને પૂછે શ્રેણી બી તમારી પ્રવૃત્તિ શું ચાલે, વાત કરો કઈ તરફ. 5-10 મિનિટ એ વાત કરું, પછી હું વડીલ તમારા અનુભવો જણાવો. તમારે તો જિંદગી એ વખતે 90 વર્ષના, હમણાં 95 વર્ષે સ્વર્ગવાસ. મને કે જો અમારે કોઈને પૈસા ધીર્યા હોય, પાછા ના આપે તો અમે કોઈ દિવસ દાવો ન કરીએ. મને કે એના ઘરે જવું એકાદ દીકરાને લઈને,
અને જરા 2 મિનિટ ધમકાવ શું માંડ્યું છે, બાપ દાદાની ઇજ્જત ખરાબ કરી છે, પૈસા લીધા ને આપવા નથી, ક્યારે પર જરા ખખડાવું, પછી એને જઈને કહું અંદર જઈને કે ચાલ નહીં તારી શક્તિ નો બધા નો તો અડધા આપી દે, હું તને લખી આવું બધું મળી ગયું, અડધા આપીશ તો 25% આપ, ચાલ બધું. કેમ આવી રીતે? તમે તો બધા હોશિયાર માણસો, આવા પૈસા જતા કરો. મને કે એક સૂત્ર ગોખી રાખો, એ ખાલી એમ કે ગામડાના 4 ચોપડી ભણેલા, કે દાવો કરે બાવો બને. દાવો કરી અમે કોર્ટમાં, દાવો કરે બાવો બને. મને કે કોર્ટ કચેરીમાં જાઓ એટલે તમે લાંબા થઈ જાઓ. કોઈ વકીલો તો માફ કરજો, પણ મને કે તમારા બંગલાની ઈંટ ખરે અને વકીલનો બંગલો બને. આ બધી એમની અનુભવ વાળી. મને કે કોર્ટમાં જે હપ્તો બાંધી આપે, અને મને કે કેટલા લાંબા, અમારા બધા છોકરાઓને કે કોર્ટમાં જવું પડે, ધંધો બધો ખરાબ થાય. અચ્છા, પેલો માણસ મને કે કઈ અગવડમાં તો હફે જ, એ માનવતાનો અભિગમ બી છે, માનવતા પર. મને કે દાવો કરે બાવો બને. મેં કહું તો ભગવાનને એક પ્રાર્થના કરું છું કે બરું ત્યાં સુધી કાળા ડગલા ને સફેદ ડગલા વાળાથી દૂર રાખ. સફેદ ડગલા એટલે હવે ડોક્ટર મને કે ડોક્ટર અને વકીલને તમે જે સોંપો એ તમારો કેસ કહેવાય, તમારો ફાઇલ. ડોક્ટર પાસે પેલા કેસ કઢાવો, ઓલ ઇન્ડિયામાં આપીશ તમે, એ ખબર નથી. અને વકીલ મને કે થોડી વાર વાત કરે ને પછી એનું બિલ આવે કે તમે આપણે એટલી મુલાકાત કરી, એનું બિલ. હજી તો કઈ કોર્ટમાં કેસ ચાલુ બી ન થયો, મોટી કઈ વાતો છે. અરે સમજ્યા, તમે મોટા માણસ છો, સુખી છો, તો તમને પૈસા પડે. આપણે કે વકીલે કે ફેનાવીએ કે મારો તો આ જ ધંધો છે, વાત કરીને પૈસા લેવા. તમારા બંગલાની ઈંટ ખરે અને એમનો બંગલો બને. એમનો તો અમદાવાદમાં આંબાવાડી મોટો બંગલો છે, બહુ સારા માણસ, સુખી માણસ. એમના બધા દીકરાઓ આંબાવાડીમાં સંઘમાં ટ્રસ્ટી ને બધું ઠીક છે. મને કે ક્યારે પણ દાવો કરવો નહીં, દાવો કરે બાવો બને. એટલે મને કે સામા માણસને બી લોહી પાણી એક થાય, આપણા લોહી પાણી એક થાય, ટાઈમ વેડફાય. મને કે એટલું જતું કરવાનું. મને કે હું તો એમ ગણું, એમનો ભાઈ હતો, મને કે મારો ભાઈ 3જો ભાગ લઈ ગયો હતો. કોઈ લેણદાર લઈ જાય તો જ મને કે માનસિક રીતે શાંતિ રહે છે, એટલું એ તો ભોગવાય. આ પણ ભોગવવાની દ્રષ્ટિ નથી, પણ ધર્મ દ્રષ્ટિ છે. મને કે છોકરાઓ વહુઓ બધા ખાઈ પીને મજા કરે. મને કે થોડું ગયું તો ગયું, આપણો ભાઈ તો ભાગ લઈ ગયો. પણ એમને સૂત્ર એટલું સરસ આપ્યું, મને કે દાવો કરે બાવો બને. નાની પાલખી વાલાએ મોરારી બાપુનું જયારે અત્યારે સારો પીરિયડ, પીકમાં પીરિયડ હતો ને, ત્યારે મુંબઈમાં બધા બુદ્ધિજીવીઓને એકઠા કરેલા અને મોરારી બાપુ સાથે અલગ મિટિંગ કરી અને પ્રશ્નો કરી. એનાથી કંઈક સમાજનું ઉત્થાનનું કામ કઈ રીતે અમે કરી શકીએ, તે બધા એનું નેતૃત્વ નાની પાલખી વાળાને સોંપ્યું. બહુ ઇન્ટેલિજન્ટ માણસ. બજેટ જાય પછી એના પર એની સ્પીચ હોય, બહુ સેલિબ્રિટી કહેવાય. એને મોરારી બાપુને પહેલો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ન્યાય ચડે કે કરુણા સમાજના કામ કરે? અને મોરારી બાપુ એ બાબતમાં બહુ સરસ જવાબ. આપણે ધર્મ સંગત વાત છે, ધર્મને સાથે શું સંગત વાત એ કે અસમર્થ માટે કરુણા અને સમર્થ હોય ત્યાં જ ન્યાય. એ કે મારે પાછું ન્યાયની પણ ઉપેક્ષા ન થાય. સમર્થ હોય ત્યાં ન્યાય, અસમર્થ હોય ત્યાં કરુણા નથી. હવે બાપ કઈ નથી, બરછટ પાસે તો ખાવા ખીચું નથી, પાસે આપણે દાવો કરીએ, બિચારા પૂજાઈ જાય, શું કરે? પૈસા વપરાઈ ગયા તો વપરાઈ ગયા, ક્યાંક તો વપરાવાના હતા આપણે, એ લઈ ગયો, ચાલો પરાણે દાઢ થયું, લેટ ગો કરો. આ પુત્ર વધુએ પેલી ભિખારી બાઈને બોલાવી, ઉપર આવી, શેઠનો દીકરાનો બેડરૂમ બધું જોઈને જરા અંજાઈ 2 મિનિટ તો બેસી ગઈ. એને એના પલંગ પર બેસાડી, બેસ. અને ફર્સ્ટ નાઇટ સુખી ઘરની પુત્ર વધુ થઈને આવેલી, એ છોકરાના મિત્રો બધી જાત જાતનું ખાવાનું મૂકેલું, મીઠાઈઓ, બીજું ત્રીજું, કેફરી દૂધ હાથે. કે બેટા બેન તારે જે લેવું હોય એટલે બધું એને ખાવા આપ્યું, પોતે સન્માન સહિત આપ્યું. ત્યારે સુવાવડી બાઈ છે, નાનું બાળક છે, બાળક ઊંઘી ગયું. એ બાઈ બી બિચારી એટલી થાકેલી કે ત્યાં સુઈ ગઈ થોડી વાર. અડધો કલાક જેવું થયું હશે અને એકદમ ઝપકીને જાગી હોય, અરે માફી માંગવડે, અરે હું શેઠાણી તમારી પથારીમાં સુઈ ગઈ, સોરી માફ ના, જે કહેવાતું હોય. અને નીચે ઉતરી, ખાધું પીધું, પેલી કપડા આપ્યા, બધું આપ્યું, પાણી પીવાનું, ખાવાનું. નીચે ઉતરતા બોલી ગઈ કે તારો ચૂડલો અખંડ રહેજે, અખંડ સૌભાગ્યવતી. એ દાદરો ઉતરી ગઈ અને એના પતિ અહીંયા જે સાપ હતો ને જતો રહ્યો, અલોપ થઈ ગયા. સાપને મોટા દેવ કહેવાય, એ અલોપ થઈ ગયા અને ઉપર આવ્યો. પછી રેપ જપ થાકી ગયેલો, પેલી કઈ ફરિયાદ નથી કેમ મોડું કર્યું ને આમ ને તેમને. સારી હારે નારીઓ ક્યારે પતિને ફરિયાદ ન કરે, હારે નારી ક્યારે પતિની ફરિયાદ કરે જ નહીં, બહાર તો કરે જ નહીં, ગમે તે તો નાખે. નસીબ પ્રમાણે પતિ મળ્યો પણ ક્યારે પતિની ફરિયાદ ન કરે. અમારે ત્યાં ઘણી ઠેકાણે પેલા અનાડી કોર્ટ ને ફરિયાદીને જ ગુનેગાર ગણે.
આર્ય નારીઓ સ્વીકારી દીધું છે કે સંસાર અડાડી કોણ છે, એટલે કે ફરિયાદ એટલે કે ફરિયાદ કરતી જ નથી. આર્ય નારીઓ સારા સંસ્કાર વાળી બનો એ કેવાય ચાલ્યા કરે. એ ત્યાર પછી આજે તો બધું એ સંસ્કાર ઓછા થઈ ગયા. હવે આર્ય નારીઓ નવી જનરેશન ની બહેનો ને કોઈ ટીકા નથી કરતો. હવે પેલા સુરેશ દલાલ લખે છે એવું, હોલમાં હશે છે, બેડરૂમમાં ફસે છે, રોજના ઝઘડા ડિવોર્સ, એટલા બધા ડિવોર્સ. આ સંસ્કાર નથી એનું પ્રતીક છે. વાત કરવું એ પૂરતું હસવું આવે, સંસ્કાર નથી. એટલે નાનપણથી દીકરીઓને તો માં એવા સંસ્કાર આપે કે આ બધું બને જ નહીં. સમજ્યા? આ બનવું ના જોઈએ. સમજ્યા? એક ભાવમાં બે ભાવ કર્યા કહેવાય. આર્ય નારીઓ પતિ સાથે સંબંધ છે, બીજો વિચારે જ નહીં. આગલા જમાનામાં તો દીક્ષા લઈ લેતી હતી, અથવા જીવનભરનું બ્રહ્મચર્ય બનતી. કોઈ સેવા ધર્મ સ્વીકારી લે, આ સ્વીકારી લે. પતિને ફરિયાદ નથી કરતી. પતિ રેબઝેબ થઈ ગયેલો. પછી તો પેલી બાઈએ એટલા સુંદર આશીર્વાદ, તારો ચૂડુલો અખંડ રહેજો. પછી પતિ પત્ની હતા, ઠીક છે. બીજા દિવસે સવાર પડી અને આ મા બાપ જે શેઠ હતા ને જરા ચિંતિત હતા. એને કીધું યક્ષની વાણી ખોટી ન પડે. દીકરાઓ બંનેને હસતા મોડે સામે આવતા જોયા, બંને પ્રણામ કર્યા મા બાપને, સાસુ સસરાને પ્રણામ કર્યા. શેઠને થયું કે બધું સરસ, ચાલો લગ્ન થઈ ગયા, બધું સારું છે. એ દિવસે રાતના યક્ષ સપનામાં આવશે કે મેં તને કહેલું ને કે તારા દીકરાને ભણાવતો નહીં, ભણાવે તો પરણાવતો નહીં. એ તારા દીકરાની મોટી ઘાત હતી. પણ તારી પુત્ર વધુ એટલી સંસ્કારી આવી છે, એને એક રાતમાં 9 પુણ્ય બાંધી લીધા. 9 આપણા 9 પુણ્ય આપણે જે ગણાવીએ છીએ. એને પેલી ભિખારણને ખાવા આપ્યું, પીવા આપ્યું, દૂધ આપ્યું, પાણી આપ્યું. જલદાન જે કે જેમ પાણીની જગ્યાએ દૂધ આપ્યું તો વધારે સારું. પાણી પણ આપ્યું, વસ્ત્ર આપ્યા, એના પોતાના પલંગ પર ફુવાડી, થોડી વાર પૂરતું મસ્તીદાન થયું, પાત્ર આપ્યું. અને મનથી, વચનથી, કાયાથી, બહુ દિલથી એને બધું કર્યું. અને સન્માન સહિત કર્યું છે. બેન કહીને, બેસ બેન, પોતાના પલંગ પર બેસાડી. તારી પુત્ર બધું એક રાતમાં 9 પુણ્ય બાંધા અને તારા દીકરાની ઘાટ ટળી ગઈ. આયુષ્ય તો કોઈનું વધારી શકતું નથી, પણ ઘાત આવે જીવનમાં. જ્યોતિષની દ્રષ્ટિએ સાચી છે. આપણા બધાના આયુષ્ય કર્મશાસ્ત્રની ભાષામાં, કર્મ ગ્રંથની ભાષામાં 100 ક્રમ છે. તમારું આયુષ્ય કોઈ સારા પ્રખર જ્યોતિષે નક્કી કર્યું કે 100 વર્ષનું છે, પણ 40 વર્ષે કોઈ એક્સિડન્ટ થઈ જાય એટલે કે શરીરને ધક્કો પહોંચે, ઉપકરા માટે ધક્કો, મોટો ધક્કો લાગે શરીરને, એક્સિડન્ટ થઈ ગયો તો આયુષ્યના દળિયા પૂરા થઈ જાય. ધર્મની ભાષામાં દળિયા એ વખતે બધું આયુષ્ય બાકીનું ભોગવાઈ જાય અને મૃત્યુ થઈ જાય, થઈ શકે છે. તો તમારા દીકરાને એને ઘાત કહેવાય કે 40 વર્ષે ઘાત છે, જરા સંભાળજો. ઘણા સારા જ્યોતિષો બધું આયુષ્ય બરાબર ભાગતા હોય છે આયુષ્ય. અને કહી દે તમને આ રીતે આ વર્ષોમાં આ પ્રવાસ નહીં કરતા, આ અગ્નિની નજીક નહીં જતા, જલની ઘાત છે, સ્વિમિંગ કરવા નહીં જતા, બધું કહી દે. તારા દીકરાની ઘાત હતી. તારી પુત્રવધુના 9 પુણ્યના પ્રતાપે ઘાટ ટળી ગઈ છે. હવે કોઈ ફિકર નથી. આ પુણ્યનો પ્રભાવ. પુણ્ય લભ્ય, પુણ્યથી આ બધું પ્રાપ્ત થાય છે. આપણે બધા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, પણ એ પેલા પુણ્યમય ભૂમિકા. કાલે આજ વાત આગળ વધારશું આપણે. દર્શન જ્ઞાન 2 ભેગું લેશું આવતીકાલે. દર્શન અને જ્ઞાન 2. સમ્યક દર્શનના જે 5 મેઇન ગુણો છે એ એનો ઉલ્લેખ કરી લે એટલે જરાક દર્શનની વાત કરવાનો આપણને સંતોષ થાય. સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય શાસ્ત્રીય શબ્દ છે. સમ એટલે સમતા, કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવ, કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવાનું, તો જ સમ્યક દર્શન આવે. બહુ મોટું રત્ન આવે છે. અનંત કાળથી આપણી ભવયાત્રાનો અંત શરૂ કરવાનો. હવે તો આપણે કઈક લાયકાત કેળવવી પડે ને. કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષમતા. માઇન્ડ આઈસ ફેક્ટરી, જેનું માઇન્ડ આઈસ ફેક્ટરી એકદમ ઠંડુ, જેનું માઇન્ડ આઈસ ફેક્ટરી હોય એની જીભ સુગર ફેક્ટરી હોય, મીઠું જ બોલે. કોઈ પણ માઇન્ડને આઈસ ફેક્ટરી બનાવો, જીભને સુગર ફેક્ટરી બનાવો. સમ એટલે ક્ષમતા, ક્ષમતા કેળવો. એ સાચું સામાયિક છે. 48 મિનિટનું સામાયિક કરીએ બરાબર છે, પણ જીવનવ્યાપી સામાયિક કરો કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવ. સમ્યક દર્શનનું પહેલી કન્ડિશન છે કે આ જોઈએ. ગુણ એટલે કન્ડિશન છે આ તો. પછી સંવેગ. સંવેગ એટલે મોક્ષે જવાની ઉતાવળ. બધા ભગવાને મોક્ષે આવવાની અપીલ કરી છે, મોક્ષે જવાની ઉતાવળ. એ નિર્વેદ એટલે સંસારનો કંટાળો, ભોગ વિલાસનો કંટાળો, એટલે સંસારનો કંટાળો એને નિર્વેદ કહેવાય. જય વિરામ આપણે ત્યાં માંગીએ છીએ, જળજળ ભવ નિર્વેવ, ભવનો નિર્વેદ. હવે સંસારનો કંટાળો, આવો સંસાર નહીં જોઈએ. પછી અનુકંપા, જીવ માત્રને દુઃખ જોઈને તમારું હૃદય કંપે, એટલે કરુણા જીવો પ્રત્યે.
અને આસ્તિક્ય એટલે ભગવાનની વાણીમાં શ્રદ્ધા. ભગવાને આસ્તિક્ય માટે 6 ચીજોમાં શ્રદ્ધા રાખવાની કહી. ભગવાનની બધી જ વાણીમાં આપણે શ્રદ્ધા રાખવાની છે, પણ 6 મુખ્ય ચીજ છે એનો પણ ઉલ્લેખ કરી લઈએ. આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, પણ આ કર્મમાં જ આપણે રહેવાનું. કર્મ કરે ને પાછો ભોગવે, કર્મ કરે ને ભોગવે. સારા હોય તો સુખ મળે, ખરાબ હોય તો દુઃખ મળે, ભોગવે જ જાય કર્મ. ના, તો જ્ઞાનીએ કીધું મોક્ષ છે. કર્મથી મુક્ત થવાનો મુક્ત થઈને રહેવાનું સ્થાન છે મોક્ષ છે, અને મોક્ષના ઉપાય રૂપ જગતમાં સદધર્મ પણ છે. આત્મા છે તે નિત્ય છે કરતાની જે કર્મ, વળી ભોગતા છે મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. સમ્યક નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય એ 5 કન્ડિશન અને 6 ચીજોમાં શ્રદ્ધા એ સમ્યક દર્શનનું પ્રતીક અને લક્ષણ છે. એ આપણને બધાને મળે. આ ભગવાનની જે ભક્તિ કરી છે દર્શનનો આચાર છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, પ્રાપ્ત થયું તો શુદ્ધિ માટે, એના માટે આપણે કરીએ. એનું ફળ શું? ભગવાનની ભક્તિનું ફળ તો કે દર્શનની પ્રાપ્તિ. દર્શન એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શનનું બીજું નામ સંકિત, બીજા પણ ઘણા નામો છે. બોધિબીજ પણ એનું જ નામ. આપણને બધાને પ્રાપ્ત થાય અને આપણી ભવયાત્રાનો અંત શરૂ થઈ જાય અને વહેલામાં વહેલો અંત આવે એવી આપણે પરમાત્માને ચરણે પ્રાર્થના કરી અને વાણીને વિરામ આપવું. વિનાજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને સ્વાધ્યાય કર્યો એ માટે ખૂબ ખૂબ અભિનંદન. આટલા મોડા સુધી આવી ઠંડીમાં આપની તત્વ રુચિ એની પણ કાલે વાત કરું. તત્વ રુચિ, તત્વ પ્રીતિ એ માટે ખૂબ ખૂબ અનુમોદના. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરિયાણમ, નમો ઉજ્જૈણમ, નમો લે સૌભાવણમ એસોજન ઉકારો સૌભાવપણાસણો મંગલાણમ જ સવેશમ પડમમય મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જય રામ જય શ્રી પાસણમ. બોલો જી નફાફન.